અમદાવાદની ગરમી કેવી છે સર? અમદાવાદની ગરમી મને બહુ ગમે. તો પછી વિચાર ક્યારે કર્યો કે એન્ટરટેનમેન્ટ ફિલ્ડમાં આવું છે? એન્ટરટેનમેન્ટ ફિલ્ડ એ મારા પોતાના માટે મને ગમતું હતું એટલે હું એ ફિલ્ડમાં હતો. તમે પહેલા ગુજરાતી એવા કન્ટેસ્ટન્ટ છો જે બિગ બોસમાં ગયા હતા. ગુજરાતી તો ઘણા ગયા છે પણ ગુજરાતમાંથી કોઈ ગુજરાતમાં વસતો ગુજરાતી હું પહેલો ને છેલ્લો છું અત્યાર સુધી. સલમાન ખાન કેટલા પ્રેમાળ છે. બહુ મજાનો માણસ છે, સખત ડેડિકેટેડ માણસ છે. એને મેં જોયો તો એ વખતે કે 8 થી 8.5 કલાકે સતત સ્ટેજ પર ઊભા રહી અને આખું જે Host કરે. હોસ્ટ કરતા હતા. કોઈ પણ સોંગ છે યા ફિલ્મ છે જો એને જીફામાં સબમિટ થવું હોય તો શું પ્રોસેસ હોય છે સર? અમારી વેબસાઇટ અમે અનાઉન્સમેન્ટ કરતા હોઈએ છીએ ઇન્સ્ટા ફેસબુક પર કે એના નોમિનેશન્સ ઓપન થઈ ગયા છે. ઇન્ડસ્ટ્રીની વાત કરીએ કે ગુજરાતી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ગુજરાત ગવર્મેન્ટ તરફથી કેટલો સપોર્ટ અત્યારે મળે છે? ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખૂબ જ સારો સપોર્ટ મળે છે. બહુ વર્ષો પહેલાં 5 લાખની જ સબસિડી મળતી હતી. શું કહેવું છે સર અમારા દર્શકોને? બસ તમારા દર્શક મિત્રોને તો હંમેશા કહેતા હોઉં છું, બસ આવી જ રીતે દરેક કલાકારને કલાને પ્રેમ આપો. નમસ્કાર મિત્રો, યોર્સ પોડકાસ્ટ પ્રેઝન્ટ આ છે ટોક વિથ પ્રદીપ. આપણી વાતો આપણી ભાષામાં. મિત્રો, તમને ખ્યાલ છે કે આ પ્લેટફોર્મ પર એવા મહેમાનો આવતા હોય છે કે જેમના જીવનમાંથી આપણે ઘણી એવી નવી વાતો જાણવા મળતી હોય છે. આજે આપણા પ્લેટફોર્મના મહેમાન બન્યા છે ભલા મોરી રામા ફેમ, વન એન્ડ ઓનલી અરવિંદ વેગડા. મિત્રો, મારે વધારે વાત નથી કરવી, આપણે વાત કરીએ મિસ્ટર અરવિંદ વેગડા સાથે. હેલો સર, કેમ છો? કેમ છો ભાઈ? મજામાં? સર અમે મજામાં, તમે કેમ છો? બસ હું તો હંમેશા મજામાં આવું છું. સર, તમને જ્યારે પણ જોઈએ એટલે ખુશ કેમ હોવ છો? ભાઈ એવું છે કે જીવનની અંદર એક જ એવી વસ્તુ છે જેના માટે તમારે કંઈ ચૂકવવું જ પડતું નથી. ખુશ રહેવા માટે તમારે લોકોને બહાર એમ કહેવાય ને કે ભાઈ પૈસા આપીને પિક્ચર જોવા જવું પડે, હા. ખાવા જવું પડે, ફરવા જવું પડે. આપણે એમના મોજમાં રહીએ જ ભાઈ, ફ્રીમાં. એટલે એનાથી તો વધારે વિશેષ કાંઈ રહે જ નહીં. અને તમારી બહુ નોર્મલ અને મસ્ત સ્માઇલ હોય છે. અરે બસ આ જ છે જીવનમાં કે તમે હસતા રહો તો લોકો તમને બહુ સરસ રીતે ગ્રીટ કરશે. વાહ. અને હસતા લોકોને જોવાની સૌથી વધારે મજા આવે. તમને કોઈ આમ કહે કે બહુ નિરાશાજનક સોગિયા મોઢાવાળો તમને બતાવે તો તમને ગમે ન ગમે. અને હસતા લોકોને જોવાનું હંમેશા ગમતું હોય છે. અને મારું તો કામ જ આ જ લોકોને મજા કરાવવાની, મારે મજામાં રહેવાનું. વાહ ભાઈ So, વાહ. હંમેશા હું તો કહેતો હોઉં છું કે મોજમાં રહેવું. અલગ ધડીની ખોજમાં રહેવું ને મોજમાં રહેવું. વાહ ભાઈ વાહ ભાઈ. અમદાવાદની ગરમી કેવી છે સર? અમદાવાદની ગરમી મને બહુ ગમે. બહુ ગમે. બહુ જ ગમે. તમને પ્રશ્ન થતો હશે કેમ ગમે? હા, તો કેમ કારણ ગમે? કે મારા લાઈફની જે શરૂઆત થઈ ને એ હું એર હાજી. કન્ડિશનિંગ બિઝનેસમાં હતો. ઓ હા. 1995 થી આઈ સ્ટાર્ટેડ માય કરિયર એઝ અ સેલ્સમેન ઇન એર કન્ડિશનિંગ કંપની. એટલે હું એસી વેચતો હતો. એટલે મને તો હંમેશા એવું હોય કે ગરમી વધારે પડે, મારા એસી વધારે વેચાય તો મને ગમે. એટલે મને અમદાવાદની ગરમી બહુ ગમતી હોય. મોલમાં લોકો જાય તો મોલવાળાનો ધંધો થાય એસીને 100%. શોધીને. એટલે એર કન્ડિશનિંગ આજના જીવનમાં નેસેસિટી છે. એટલે હું એ બિઝનેસના કારણે અમદાવાદની ગરમી ઓફકોર્સ બહુ છે વધારે અને વધી રહી છે. ગરમી ન વધવી જોઈએ કારણ કે લોકો જે પ્રમાણે આડેધડ બેફામ ઝાડ કાપે છે એ તો બહુ ખરેખર મને બહુ દુઃખ થાય છે. પણ ઓફકોર્સ મેં આ ગરમીમાં બહુ જ કામ કર્યું છે અમદાવાદની ખૂણામાં. એટલે સ્કૂટર લઈને ફરેલો છું આખા અમદાવાદમાં. આખા અમદાવાદની કોઈ ગલી એવી નહીં હોય કે જ્યાં હું નહીં ગયો. અને મને તમે અત્યારે મારે ગૂગલને પૂછવાની જરૂર ન પડે. એમ? હું તમને ગૂગલ કરતાં વધારે ફાસ્ટ ત્યાં લઈ જઈ શકું. એટલો મને અનુભવ છે આ ગરમીનો. એવું છે. એવું છે. તો અમદાવાદમાં તમે કઈ જગ્યાએ રહો છો? અમદાવાદમાં મારું રહેવાનું, તમે અત્યારે જ્યાંથી નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન શ્રી વોટિંગ કરે છે એ જ જગ્યાએ હું રહું છું. શું કે વાત જ્યાં છે? એમની વોટ કરતા હોય ત્યાં હું પણ વોટ કરું છું. એટલે એ વિસ્તાર અમારો રાણીપ વિસ્તાર છે કે જ્યાં હું રાણીપ. મારી આખી કરિયર શરૂ કરી. ત્યાં જ હું રહ્યો, કોલેજથી ત્યાં જ છું. અને એ વિસ્તાર કે જેમ કહેવાય કે અત્યારે તો અમદાવાદનો એકદમ મધ્યમાં કહેવાય કે જ્યાં બાજુમાં મેટ્રો સ્ટેશન હોય, પછી બુલેટ ટ્રેન આવતી હોય, વાહ. નજીકથી એરપોર્ટ હોય. એટલે એવી જગ્યાએ જ છું કે જ્યાં અમદાવાદની દરેક ગાડીના રજીસ્ટ્રેશન થતા હોય, આરટીઓ. એટલે એ જગ્યાએ હું રહું છું. વાહ. પણ એના કરતાં પણ વધારે હું દરેકના દિલમાં રહેવાનું પસંદ કરીશ. હું કોઈ પણ જગ્યાએ આવીશ. એવું છે. સર, દિલમાં તમે રહેવાનું પસંદ કરો છો પણ તમે બધાના દિલમાં છો. બસ એટલે હું એ જ કહું છું કે દરેક લોકો સારી રીતે રાખે મને અને હંમેશા એવું રહે કે હું ત્યાં એમના દિલમાં કોઈને ડિસ્ટર્બ ના કરું, એને મજા જ કરાવતા હોઉં. ભાઈ જી શું કહેવું છે જિંદગીને?
મારા તો અત્યારે બે પાસા થઈ ગયા. એક બાજુ અરવિંદ વેગડા છે, બીજી બાજુ ભાઈ ભાઈ છે. એટલે ઘણી વખત મને કોઈ પૂછે ને કે ભાઈ અરવિંદભાઈ માટે શું કહેવું એમ. હાજી. તમે જેમ કીધું કે ભાઈ ભાઈ શબ્દ જ બહુ પેલું થઈ જાય. એટલે ઘણી વખત કેવું થાય કે કોઈક શબ્દ ઓફકોર્સ લોકો મને એનાથી જાણે છે, લોકો દુનિયા મને એનાથી ઓળખે છે, પણ એ 100%. કહેવાય ને કે એક મારી બીજી છાપ એક સાઈડ થઈ ગઈ. બીજું અરવિંદ વેગડા છે, જે અરવિંદ વેગડાની લાઈફ એટલે બહુ જ બધા અપ્સ એન્ડ ડાઉન્સથી ઊભી થઈને ભાઈ ભાઈની છબી, એના કરતાં પણ આગળ વધીને જે છબી, જે ઘણા લોકોને ખબર પણ નથી હોતી, ઘણા બધાને ખબર નથી હોતી, કારણ કે એ એટલું મોટું થઈ ગયું છે કે બીજી બધી વસ્તુ નાની થઈ ગઈ, ગૌણ થઈ ગઈ. હમ. એટલે ઓફકોર્સ મારી લાઈફનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ દેટ ઇઝ ભાઈ ભાઈ. કદાચ એ ન હોત તો પણ હું મારી કરિયરમાં સરસ અલગ જગ્યાએ પણ અલગ મારી કરિયર હોત. એ જ એર કન્ડિશનિંગ બિઝનેસ, કોર્પોરેટ લાઈફ, કે જેની અંદર જે મારી કોર લાઈન હતી એમાં જ હું હતો. કદાચ આના કારણે સફળ બની તો મેં મારી જે મારું પેશન હતું, કે જે મારું ગમતું કામ હતું, એ કરવા માટેનું મને બળ મળ્યું. સો આઈ શિફ્ટેડ, આઈ ચેન્જ. એના કારણે હું પછી એ બાજુ જતો રહ્યો, જેમાં મને ખૂબ જ મજા આવે છે. તો પછી વિચાર ક્યારે કર્યો કે એન્ટરટેનમેન્ટ ફિલ્ડમાં આવું છે? એન્ટરટેનમેન્ટ ફિલ્ડ એ મારા પોતાના માટે મને ગમતું હતું, એટલે હું એ ફિલ્ડમાં હતો. અને મને એમ હતું કે ભાઈ દરેક લોકોને ખાવાનો શોખ હોય, કોઈને બહાર ફરવાનો 100%. શોખ હોય, કોઈને વગાડવાનો શોખ હોય, તો મને ગાવાનો શોખ હતો. એન્ડ દેટ ઇઝ અ શોખ, એ હોબી હતી તમારી, કે જે તમારા મેઇન બિઝનેસ, જે બ્રેડ એન્ડ બટર હોય, એનાની સાથે તમે કરતા હો. કોઈને વાંચવાનો શોખ હોય, એવી રીતે મને ગાવાનો શોખ હતો. એટલે મેં નવરાત્રિમાં ગાવાનું ચાલુ કર્યું, ગાતો હતો નાનપણથી. એમ કે ભાઈ નાનો એટલે ઓફકોર્સ કોલેજમાં અને બધી આવી ગયા પછીની વાત. એટલે એની અંદર મજા આવતી હતી, તો આપણે પછી એ શરૂઆત કરી દીધી. અને સાથે સાથે ક્યારે લાઈફનો શું ટર્નિંગ પોઈન્ટ આવે યુ નેવર નો. પણ મને એના કારણે ખૂબ જ મજા આવતી હતી. મારો સ્ટ્રેસ બસ્ટર છે મ્યુઝિક, જે છે તમારા, જે કહેવાય કે જે તમારા માનસિક તાણ હોય એની અંદરનું સૌથી સારામાં સારું તમને ઔષધ કહેવાય, દવા કહેવાય. એટલે એ મારા માટે મ્યુઝિક હતું, અને મેં એમ જ કરિયર બનાવવાનું શરૂઆત કરી. અને એમાં જ પછી એવું થયું કે ઘણી વખત તમે તમારા કામ કરતાં તમારું ગમતા કામને વધારે પસંદ કરતા થઈ જાઓ. 100%. કે તમને એમ લાગે ને આ કામમાં ખરેખર ખૂબ મજા આવે છે, અહીંયા નામ છે, અહીંયા સરસ આપણે એક જગ્યાએ પહોંચ્યા છે, તો વધારે ત્યાં જ રહીએ. હવે એ બિઝનેસને ધીરે ધીરે સ્લો ડાઉન કરીએ, અથવા કદાચ એક એક્સટેન્ડ પર મને એમ થયું 2019માં કે હવે નથી વેચવા એસી, કે નથી પેલું કરવું, એના કરતાં આ કરીશું. એટલે પછી then I shifted into full into entertainment. એવું છે. એવું કહી શકાય કે તમે પહેલા ગુજરાતી એવા કન્ટેસ્ટન્ટ છો જે બિગ બોસમાં ગયા હતા? ગુજરાતી તો ઘણા ગયા છે, પણ ગુજરાતમાંથી કોઈ ગુજરાતમાં વસતો ગુજરાતી હું પહેલો ને છેલ્લો છું અત્યાર સુધીમાં. પહેલા ને છેલ્લા? પહેલો ને છેલ્લો કે જે ગુજરાતમાં જ વસે છે, ગુજરાતી છે. કદાચ ગુજરાતી ઘણા બધા હતા, 5-7 ગુજરાતીઓ ગયેલા છે, પણ એ મુંબઈમાં વસતા ગુજરાતી, જે મુંબઈ હા, એટલે જ કહેવાય, ગુજરાત તરફથી જેમના તમે આધાર પહેલા. કાર્ડ પર મુંબઈનું જ એડ્રેસ હોય. એટલે કદાચ મારા જ આધાર કાર્ડ પર અમદાવાદનું એડ્રેસ છે, એવો એકમાત્ર અત્યાર સુધીમાં હું એકલો છું. ઓહ, વાહ વાહ વાહ. યા ઓફકોર્સ. એટલે એ વાત કહી શકાય યાર. અને બીજા છે હાર્દિક પંડ્યાના વાઈફ, એ પણ બિગ બોસમાં જઈને આવેલા છે. એ હવે ગુજરાતમાં રહે છે, પણ કદાચ ગુજરાતમાં અને મુંબઈમાં બંને રહેતા હશે. તો એટલે બીજા કોઈ છે નહીં. આ બધા વચ્ચે બિગ બોસમાં જવાનું આ શું આખી સફર આ શું હતી? બિગ બોસની સફર તો એવી છે કે જ્યારે તમે તમારી પોતાની કરિયરમાં કામ કરતા હોય, એમાં સફળતા મળી, લોકો જાણતા હોય, લોકો હવે તમને ઓળખતા થઈ ગયા. તો 2014માં ત્યારે વન ફાઇન ડે આઈ ગોટ અ કોલ ફ્રોમ બિગ બોસ ટીમ, એનિમલ સાઇનમાંથી, કે અમે લોકો બિગ બોસમાંથી બોલીએ છીએ આમ. એટલે મેં કીધું કોઈક મજાક કરતો હશે, છોડને. એ ટીમે તમારો કોન્ટેક્ટ એની કર્યો? પહેલાં જ 2-3 દિવસ પહેલાંની વાત છે. મારો એક ફ્રેન્ડ છે, એને ટ્વિટર પર ટ્વીટ કર્યું કે જો ગુજરાતીમાં બિગ બોસ બને તો ગુજરાતમાંથી કયા કન્ટેસ્ટન્ટ્સ હોવા જોઈએ. ઓહ. તો એણે આવી રીતે એક રેન્ડમલી બધાના નામ લખ્યા, કે જય વસાવડા હોવા જોઈએ, અરવિંદ વેગડા હોવા જોઈએ, ધોની હોવા જોઈએ, આવી રીતે નામ લખ્યું. એટલે મને આમ હસતું આવ્યું. હા. યાર મેં કીધું ગુજરાતીમાં બિગ બોસ બને, પણ ગુજરાતીમાં બિગ બોસ એટલે એક હિન્ટ મળી કે તમને, મને આ હવે બધું સમજાય છે કે ક્યારેક કશું વસ્તુ થવાની હોય એની પહેલાં તમને એક હિન્ટ મળતી હોય છે, મળી જાય. વાહ સારું કે વાહ. ખરાબ થવાનું હોય ત્યારે. 100%. એટલે આવું એને મને હજુ બી એ ટ્વિટર પર એનું ટ્વીટ હશે કે જેમાં એણે આ વસ્તુ લખેલી. મારે કોલ આવ્યા પહેલાંના 3-4 દિવસ પહેલાં જ આ લખ્યું હતું એણે. અને આઈ ગોટ અ કોલ કે તમને, એટલે મને એમ લાગ્યું આ મજાક જ કરે છે, કોકે કેમ કે સાંભળ્યું 3 લાગે દિવસ છે, પહેલા જોયું લખ્યું છે એટલે લખ્યું છે, અત્યારે એટલે કોલ આવે કોકે તો છે. સળી કરી છે મને. ઓહ. એટલે મેં બી ચલાઈ, પણ જેમ જેમ હું વાત કરતો ગયો તેમ તેમ મને એની સિરિયસનેસ વધારે લાગતી ગઈ. મને થયું કે ના ભાઈ આ મજાક નહીં. કોલમાં હું તો પેલા શબ્દ શું હતા? કોના એ ઉપરથી જે કોલ તમને આવે? હા, એટલે મને તરત જે કોલ આવે એ પ્રમાણે, ભાઈ કોણ બનેગા કરોડપતિમાંથી મેં અમિતાભ બચ્ચન બોલ રહા હું, કોણ બનેગા કરોડપતિ से. એટલે એવી જ રીતે કોલ આવ્યો હતો કે ભાઈ અમે લોકો બિગ બોસ, हम लोग बिग बॉस टीम से बोल रहे हैं, अरविंद वेगड़ा से बात करनी है. એટલે મેં કીધું અરવિંદ વેગડા જ બોલે. એ વખતે મને ખબર છે
રાતના 8:30 જેવો સમય થયો હશે. મારી ઓફિસને હું લોક કરતો હતો. નીકળતો હતો એ દિવસે અને એ જ વખતે આમ કાનમાં મોબાઈલ ભરીને આમ લોક કરતો હતો અને મને કોલ આવ્યો. પછી એ જ જગ્યાએ ઊભો ઊભો મેં પોણો કલાક વાત કરી એમની સાથે. મને એમણે કીધું કે કાલે તમે મુંબઈ આવી જાઓ. મેં કીધું સરસ. અને ઇમિડિયેટલી વિધિન હાફ એન અવર આઈ ગોટ અ ટિકિટ ફ્રોમ મુંબઈ. એટલે એ લોકોની ટીમ તરફથી. અને હું બીજા દિવસે મારે મુંબઈ જવાનું થયું. ત્યાં જઈને મેં કીધું રાત્રે ફોન કરે મારા મિત્રને મુંબઈમાં. मैं कहता तुषार यार ऐसे कॉल आया हुआ है. क्या बात करे अरविंद भाई, आपको पता है ये कॉल मतलब लोग पागल होते हैं यहाँ जाने के लिए और आपको कॉल आया, आप इजीली बोल रहे हैं कि हाँ ठीक है आप आ ही જાઓ यहाँ પર. એટલે એ લેવલ પર લોકોનું હતું. મને હું બિગ બોસનો બહુ ફેન હતો નહીં. મારી દીકરીને બધા જોવે પણ મને તો જોવાનું કંઈ બહુ મજા જ આવતી નથી ક્યારે બી. એટલે પણ એવું થયું એટલે એનાથી પછી ધીરે ધીરે આગળ ગયો. ત્યાં જઈને મળ્યો, એ લોકોને બહુ મજા આવી. કલર્સની ટીમમાંથી મારો ઇન્ટરવ્યૂ લીધું ત્યારે બી મને વાત થઈ. મને કે અમે તમને શું કામ લઈએ, એવું મને સવાલ પૂછ્યો કે તમને લેવાથી શું ફાયદો થાય. હું સાહેબ ગુજરાતી છું, બિઝનેસ સમજું છું, હા તમને પણ વિન વિન સિચ્યુએશન ને મને પણ ફાયદો થશે એવું કામ કરીશું. મેં કીધું કારણ કે ગુજરાતમાં તમારો બેઝ એ એરિયામાં નથી જ્યાં અમારી પહોંચ છે એઝ અ સિંગર તરીકે, એઝ એક ફોક સિંગર તરીકે. તો મેં કીધું એ જગ્યાએ તમને લોકોની વ્યુઅરશિપ મળશે મારા આવવાથી કદાચ. ઓકે એટલે મેં એવું નહોતું કીધું કે તમને મળશે જ, પણ મેં કીધું એ જગ્યાએ જશે તો ખરી. મેં કીધું એટલે તમને બી ફાયદો થશે અને મને તો ફાયદો થશે જ, કારણ કે હું તમારા મોટા પ્લેટફોર્મ પર આવીશ. તો એ લોકોને ખૂબ ગમ્યું. મેં કીધું ગુજરાતી છું એટલે ધંધાની વાત કરી, તમારો બી ફાયદો ને મારો બી ફાયદો, મારા એકલાનો ફાયદો નહીં. પછી કે ના બરાબર છે, ઓકે ધન ડન. પણ પછી એવું બન્યું કે મેં ના પાડી દીધી. મેં કહ્યું સોરી મને નહીં ફાવે કારણ કે મારી નવરાત્રી છે, ડેટ્સ ક્યાં એવી ના હતી. પાડીને આવ્યા? હા ના પછી અહીંયા આવ્યા પછી મેં ના પાડી કારણ કે 10મી તારીખે મારે બિગ બોસના ઘરમાં એન્ટર થવાનું હતું. આ બધું ચાલતું હતું 30મી તારીખની આસપાસ. 13મી તારીખ ઓક્ટોબરથી નવરાત્રી ચાલુ થતી. આઈ સેડ નો ટુ ધેમ. મેં કીધું સોરી મને નહીં ફાવે, મારી નવરાત્રી ચાલુ થાય છે, હું એક કામ કરું અઠવાડિયા પછી આવું નવરાત્રી પતાવીને, મારા શોઝ બુક થઈ ગયા છે. તો એ લોકો કહે કે ના અમારે તો અત્યારે જ જોઈએ, તમારે આવું હોય તો આવું જ પામ. મેં ના પાડ્યું, સોરી હું ફોન જ નહોતો ઉપાડતો. 3 દિવસ સુધી મેં ફોન ના ઉપાડ્યો. મેં કીધું છોડો મગજ ખાય છે આ લોકો. પેલા લોકો પાછળ પડી ગયા. ના અમે જે લોકોને જવું હોય છે આ શોમાં. હા અને મેં ના પાડી દીધી. એટલે કદાચ આવા 1-2 જણામાં જ હઈશ કે મેં ના પાડી હશે. હા 100%. અને મેં બહુ જ એમને ના પાડી. પછી મને ફોન આવ્યો. પછી મને કે યાર સલમાન ખાન की टीम से भी बोला है कि अरविंद भाई क्यों ना बोल रहे, ऐसा मत करिए आप गुजरात से. પછી તો મને એવું લાગ્યું કે કંઈક ઉપરવાળાએ લખ્યું હશે મારા જવા માટે. સો આ મારા માટે બન્યું લાગે છે. દેટ ઇઝ વાય દે આર નોટ લિવિંગ ધીસ ટોપિક કે ભાઈ ના અમને ના. નહીં તો બીજી સેકન્ડે ના આવે, ઠીક છે ના આવતા, એમની પાસે 500 બધા હોય કન્ટેસ્ટન્ટ. એટલે કહેવાનો મતલબ એમ છે કે ભાઈ આવું કંઈક થાય એટલે એનો હું હંમેશા નિમિત્ત માનતો હોઉં છું. કોઈ પણ વસ્તુ સારી કે ખરાબ થતી હોય ને એની પાછળ તમે તમારી પૂરતી મહેનત કરી હોય અને પછી જો નિષ્ફળતા મળી હોય અથવા સફળતા મળી, નિષ્ફળતા પણ મળી હોય તો તમારા માટે કંઈક સારું બીજું લખ્યું હશે અથવા તમે અપ ટુ ધ માર્ક કામ નહીં કર્યું અથવા તમને કંઈક શીખવાની જરૂર હશે. અધરવાઇઝ જો તમને સફળતા મળી હશે તો ઓફકોર્સ એ તો તમારા માટે લખ્યું છે તો તમને મળશે જ સફળતા. એટલે તમે નહીં ઈચ્છો તો પણ તમને તમારા ભાગ્યમાં લખેલું હશે તો તમને મળશે મળશે ને મળશે. આ બધામાં કોઈ બેઠા બેઠા નહીં મળે, તમારા એફર્ટ હોવા જોઈએ. એટલે ન થાય તો પણ હું તો દરેકે દરેક મિત્રોને કહીશ કે ન થતું હોય તો એનાથી નાસીપાસ ના થતા. તમારા માટે કંઈક બેટર લખ્યું હશે. સો જસ્ટ વેઇટ ફોર દેટ ઓપોર્ચ્યુનિટીઝ. એટલે હું હંમેશા ઘણીવાર આપણે ડિપ્રેશનમાં જ્યારે યાર આ તો દુઃખ થયું, તો પણ એ છતાં પણ તમારા માટે કંઈક સારું લખ્યું હશે તો એ આ પ્લેટફોર્મ હોય છે. એટલે મને લાગ્યું કે મારા માટે આ બનેલું લાગે છે, મારે જવું જોઈએ. એન્ડ આઈ વન ફાઇન ડે આઈ ડિસાઇડેડ ઓકે લેટ્સ ગો. હવે બધું હોય એના માટે હવે શું કરવું, આપણે એકવાર હવે નક્કી કર્યું જ છે તો મેં કીધું લખેલું જ છે તો એમાં હવે કૂદીશું. કરતા આવડે છે નથી આવડતું નથી આવડતું, કૂદીએ તો ખરો. અને પછી એ મેં હા પાડી. અને પછી દેન મારા માટે તો ટાસ્ક એવું હતું કે મારે બધાને સમજાવવાના, મારા શોઝ થઈ ગયા, મારા હોર્ડિંગ્સ નાખી ગયા, મારા ટિકિટ્સ છપાઈ ગયા. હા એટલે બહુ જ બધું એ 10 દિવસ મારા માટે બહુ જ ક્રુશિયલ હતા. બટ આઈ મેનેજ ધોઝ સિચ્યુએશન્સ. એટલે મને એવું લાગે છે કે એમાં 2 વસ્તુ સારી થઈ કે તમે કોઈ પણ વસ્તુને પોઝિટિવલી કેવી રીતે મેનેજ કરી શકો એ તમારામાં સ્કિલ ડેવલપ થઈ. તમે એક સારી જગ્યાએ જઈ રહ્યા છો એ પણ તમારા માટે એક ઓપોર્ચ્યુનિટી આવી. એટલે ઘણી બધી વસ્તુનું તમને જો સારું થવાનું જો નક્કી રખેલું જોઈએ ને બધું તમારા માટે, તો કેવું થતું હોય છે કે તમારા માટે બધી સિચ્યુએશન ફેવરેબલ થતી હોય છે. તમને બધી જ શક્તિ મળી જાય. એટલે કહેવાનો મતલબ એમ છે જ્યારે તમે ધારો કે મારે કરવું છે તો પછી કહેવાય ને કે શાહરુખ ખાને કીધું હતું કે ભાઈ કિસી ચીઝ કો આપ બડી શિદ્દત સે ચાહતે હો તો સારી કાયનાત આપકી. એટલે આ એવું જ હોય છે કે તમારે દરેકે દરેક વસ્તુ તમને ફેવર કરતી થઈ જશે. તમારે ખાલી નક્કી કરવાની જ વાર હોય છે. એવું છે. ફર્સ્ટ ટાઈમ જ્યારે સલમાન ખાનને મળ્યા, આ કેવું વાતાવરણ કેવું હતું?
જીવનમાં બે જ લોકોથી હું નર્વસ થયો છું અને બંનેની સિચ્યુએશન મને હજુ ખબર છે. 2003માં જ્યારે હું ગીત ગાતો હતો, હમ. પાછળથી આવીને મારા ખભા પર હાથ આપણે નરેન્દ્ર મોદીનો હતો. તો એ વખતે હું નર્વસ થયો. હું ગાતા ગાતા અટકી ગયો. હું મોદી સાહેબ પાછળ ઉભા છું, ગાતા ગાતા લિટરલી અટકી ગયો. મને મતલબ ફર્સ્ટ ટાઈમ નર્વસ થયો. સેકન્ડ ટાઈમ હું નર્વસ થયો જ્યારે બિગ બોસના સ્ટેજ પર ઉભો હતો અને મને પાછળથી ખભા પર હાથ પડ્યો, અરવિંદભાઈ, અને સલમાન ખાનનો હતો, ત્યારે હું નર્વસ થયો. એટલે અરવિંદભાઈ, જીવનમાં બે વાર હું નર્વસ હતો અને ઓ બંને સિચ્યુએશન્સ એક જ જેવી હતી શું કે ફીલ શું થતું હતું તમને? પાછળથી હાથ વગર પહેલી વખત હું મારા ગીતના જે લિરિક્સ ભૂલી ગયો હતો. ઓહ, એટલે આવો ઓરા હોય છે. 100%. તો આ બંને વ્યક્તિ માટે એવું કહી શકાય કે બંને ખૂબ વ્યક્તિના પોઝિટિવ જ્યારે એમનું. ખભા પર હાથ અપડ્યા હું પહેલી વાર નર્વસ થયો. મેં કીધું ભાઈ, જે વ્યક્તિને તમે ટીવી પર જોતા હોય, ફિલ્મોમાં જોતા હોય, કેવા મોટા પડદે જોતા હોય, એવી વ્યક્તિ જ્યારે તમને તમારા નામથી બોલાવે ને પાછળથી ખભે હાથ મુકાવે, જ્યારે આપણે ના કે યાર એક મિનિટ બોલાવતો, તમે પાછળ અરે તમે એમ તમને બોલાવે, સ્પેસિફિકલી તમને બોલાવતો, ત્યારે તમારામાં એ હેપીનેસ હોય, એક અલગ જ પ્રકારની તમારામાં એક તમે વિચાર્યું જ ના હોય એવી કોઈ ક્ષણ આવી જતી હોય ને, ત્યારે તમને ફિલિંગ આવતી. એવી ફિલિંગ મને એ વખતે આવી હતી પહેલી વાર જ્યારે મળે ત્યારે, સલમાન ખાનના કેસમાં અને મોદી સાહેબના કેસમાં. હા, સલમાન ખાન કેટલા પ્રેમાળ છે. બહુ મજાનો માણસ છે, સખત ડેડિકેટેડ માણસ છે. એને મેં જોયો તો એ વખતે કે 8 થી 8.5 કલાકે સતત સ્ટેજ પર ઊભા રહી અને આખું જે હોસ્ટ કરે. એમનું હોસ્ટ કરતા હતા. અને એમ કહેવાય ને કે કામ પ્રત્યેની નિષ્ઠા, એમનામ કોઈ વ્યક્તિ એ જગ્યાએ નથી પહોંચતું. એટલે આપણને લાગે કે આ લોકો તો ગોડ ગિફ્ટેડ હશે, આવું છે, પણ એવું નથી. એની પાછળ એમની સખત મહેનત હોય છે. સતત ઊભા રહેવાનું, સતત એટલી બધી કે તમને એર કન્ડિશનિંગ તમને એટલું બધું કમ્ફર્ટ ના મળતી હોય, એમાં પણ એ ઊભા રહીને દરેકે દરેક સાથે એ જ મૂડ, જે પહેલા કલાકે મૂડ હોય એ જ 12મા કલાકે પણ એવો જ મૂડ હોય, તો એ મૂડ સાથે કામ કરવાનું. એટલે દરેકે દરેક કલાકારની વાત કરું છું, હમ. દરેકે દરેક વ્યક્તિની વાત કરું છું જે ડેડિકેટેડલી ઓનેસ્ટલી પોતાનું કામ કરતા હોય છે. તો એ વ્યક્તિમાં એ દેખાય છે કે કામ કરવું હોય તો એના માટે પણ સિચ્યુએશન્સ બધી ટફ હોય છે. એવું નથી કે એમના માટે સિચ્યુએશન કંઈ બહુ ફેવરેબલ હોય. કામ કરવા માટે દરેકે દરેક વ્યક્તિમાં, એટલે ઘણી વાર કે આ લોકોને કેટલું સારું, મોટી મોટી ગાડીઓમાં ફરવાનું, મોટા મોટા મહેલોમાં રહેવાનું, આમ રહેવાનું, ખાવાનું, પણ સાહેબ એના માટે એ પ્રકારની મહેનત કરવી પડે જેવી રીતે તમે પણ મહેનત કરો છો. એટલે કહેવાનો મતલબ એમ છે કે ઓલવેઝ તમે જે કામ કરતા હોય એને રિસ્પેક્ટ કરો, બીજો બી જે એના માટે કામ કરતો હોય એને રિસ્પેક્ટ કરો. દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે ત્યાં એ છે તો એ કંઈ બહુ કંઈ, હા, અમુક વસ્તુ એમને મળતી હોય એમાં, પણ એ લેવલનું કામ એમણે આપવું પડતું હોય. ઘણા બધા કેમેરા હશે ને એની ઘરની અંદર. હા, એટલે 84 કે 94 જેટલા કેમેરાસ એક ઘરમાં લાગેલા હોય છે. આઈ થિંક 84 કેમેરાસ છે આખા બિગ બોસ હાઉસમાં. અત્યારે તો કદાચ વધારે થયા હોય. એ વખતે અમારો જે સેટ લાગેલો હતો એ લાગેલો હતો લોનાવલામાં, એક જૂની ફેક્ટરીની અંદર આખો સેટ લગાડેલો હતો, જેમાં 3 પાર્ટ હતા. એક હતું સલમાન ખાનની જોડે જે અમે લોકો એન્ટ્રી લેતા હોય, એક અલગ જગ્યા હતી. સ્ટુડિયો અલગ. સલમાન ખાનનો જે શૈલે જેમને એનો જે વિલા છે એ અલગ હતો. ત્રીજો જે પાર્ટ હતો એ આખી આ બિગ બોસનું ઘર હતું. બિગ બોસ હાઉસ. પછી બધા ક્વાર્ટર્સ ને આ ને તે ને બધું એવું બધું હતું. એટલે ખાસું મોટું હતું, સરસ અદભુત જગ્યા હતી, ઓકે, જે આમાં બહારથી ખબર ના પડે તમને. હે વાહ. આવું છે. આ થોડીક એની વાત કરીએ તો આખા બિગ બોસ કે રિયાલિટી શોની આપણે વાત કરીએ તો સર કેટલા ટકા આવા શો સ્ક્રિપ્ટેડ હોય છે? બિગ બોસની વાત કરું તો મને જ્યાં સુધી ખબર છે, હું જ્યાં સુધી હતો ને હાજી. અત્યારની મને ખબર નથી, પણ એ આખો જ શો નોન સ્ક્રિપ્ટેડ હોય છે. એમાં કોઈ પણ પ્રકારની સ્ક્રિપ્ટ હોતી નથી. સ્ક્રિપ્ટ શોની ડિઝાઇન ને એડિટિંગ અલગ વસ્તુ છે, પણ અંદરના જે ઘરમાં રહેતા જે બધા લોકો જે છે એમના માટે અનસ્ક્રિપ્ટેડ હોય છે. ટોટલી કોઈ સ્ક્રિપ્ટ હોતી નથી. એ લોકો શોને ડાયવર્ટ કરી શકે, શોનું એડિટિંગ એ રીતે કરી વાહ. શકે. આ બધી વસ્તુ એ શોને બતાવવા માટે કરે, કારણ કે 24 કલાકનું રેકોર્ડિંગ થતું હોય, એમાંથી 43 મિનિટનો શો બનતો હોય, તો 43 મિનિટનો શો બને ત્યારે ખાસું એડિટિંગ થતું હોય, કેપ્શન્સ લાગતા હોય, પાછળ એના વીઓ લાગતા હોય, એ શોને એન્ટરટેનિંગ મટીરિયલ બનાવવા માટે. પરંતુ જે ઇમોશન્સ, જે વાતો, જે રિએક્શન્સ હોય છે એ ક્યાંય એક્ટેડ નથી હોતો, કે એક્ટિંગ નથી હોતી. એ બધા જ નેચરલ હોય છે, કારણ કે ઇટ્સ અ સાયકોલોજીકલ ગેમ. અને સાયકોલોજીકલ ગેમની અંદર જ્યારે તમે એન્ટર થાવ ત્યારે જે પરિસ્થિતિ દેખાય એ પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવે, એટલે એ પરિસ્થિતિ એ પહોંચાડવામાં આવે. એ ટાસ્ક તમને મળતો ના હોય. ખબર પડે. ટાસ્ક પાસ તો બધી પછીની વસ્તુ છે, પણ એને ત્યાં પહોંચાડવા માટે એ લોકોની એક આખી એક ટેકનિક હોય. એ ટેકનિકથી તમને ત્યાં પહોંચો એટલે તમારામાં એ રિએક્શન્સ આવે. તમને કોઈ ફરક ના પડે અઠવાડિયા 10 દિવસ પછી કે સામે છોકરો છે, છોકરી છે, તમારા માટે એક એન્ટિટી છે.
આપણને લાગે કે આ તો પછી જે તમે પછી કાપ્શન જુઓ કે ભાઈ મુझे વોટ કરના એ કરના એ બધું પહેલાં પ્રી શૂટ થઈ ગયું હોય તમારી બધી જ ઇન્ફોર્મેશન્સ પહેલાં લેવાઈ ગઈ હોય જે પાછળથી યુઝ કરવાનો એ કોઈને ખબર ના હોય હવે લોકોને બધાને ખબર પડતી ગઈ કે ભાઈ બિગ બોસમાં શું છે એટલે સપોઝ હું આવ્યો આ હવે બધા જાણી લે કે અચ્છા આવું બધું કરે છે તો પછી હવે લોકો પહેલેથી તૈયારી સાથે જાય બટ અમારી 10-12 સિઝન સુધી મને ખબર છે કે કોઈએ તૈયારી વગર જ આવ્યા હોય છે અને ઓકે. ટોટલી અંદર આખું અનસ્ક્રિપ્ટેડ હોય છે એટલે આખી ઘટના જે બને એ તમને રિયલિસ્ટિક બધા જે રિએક્શન્સ હોય રિયલિસ્ટિક હોય છે. વાહ. અત્યારે જેટલા પણ કન્ટેસ્ટન્ટ જાય છે અને બિગ બોસમાં જઈને આવ્યા પછી એમને બહુ જ બધો પ્રેમ મળે છે અને બહુ બધી ફેમ વેલ્યુ મળે છે. તો તમે જ્યારે બિગ બોસમાંથી જઈને આવ્યા તો કેવો આખો માહોલ રહ્યો અને કેટલો પ્રેમ મારા મળ્યો માટે એક સારામાં સારી વસ્તુ એ હતી હું રિજનલમાં લોકો મને ઓળખતા હતા રિજનલી એટલે ગુજરાત ગુજરાત સુધી લેવલે? સીમિત હતા જ્યારે તમે બિગ બોસ જેવી જેમ કહેવાય કે વર્લ્ડનો વન ઓફ ધ બિગેસ્ટ રિયાલિટી શો હોય જેની શો. 47 કરોડની વ્યુઅરશિપ હોય હવે એ જગ્યાએ તમે જ્યારે જતા હો અને સલમાન ખાનનો હોસ્ટ હોય એટલે તમે વિચાર કરો 47 કરોડ લોકો તમને જોતા હોય તો તમને 47 કરોડ લોકો ઓળખતા થઈ ગયા કે આ વ્યક્તિ છે અરવિંદ વેગડા જે ગુજરાતમાંથી આવ્યો ભાઈ ભાઈ કરીને કોઈ ગીત ગાયું હતું હાજી, હાજી, એની હાજી. ફેમ સારી છે ત્યાં લોકોએ જોયું અને આ વ્યક્તિ છે હમ. ત્યારે તમારા રીતે જે હોરાઇઝન છે ને મોટી તમે હમ. 6 કરોડમાંથી તમે પહોંચી ગયા 140 કરોડની જનતા વચ્ચે તમે નેશનલ સેલિબ્રિટીની લેવલમાં આવો છો તમે નેશનલી તમને લોકો નેશનલ ટીવી પર આવો છો નેશનલનો સૌથી મોટા મોટો બે શો હોય તો એ જગ્યાએ જ્યારે તમે આવતા હોય ત્યારે તમારા માટે ફલક બહુ મોટી થઈ જાય વાહ. ઇન્ટરનેશનલી પણ બહુ જ જોવાય છે એટલે લોકો મને હજુ પણ યાદ છે કે એના પછી હું 2016માં જ્યારે લંડન ગયો ત્યારે એના વોશરૂમની અંદર એમનામ જતો તો એક જણો મારી જોડે મને કે પ્લીઝ સેલ્ફી લઈ આ બહાર જઈને તો લઈએ એટલીસ્ટ એટલે તમને ત્યાં ફેમ મળે ત્યાંની ગલીઓમાં જ્યારે ફરતો હતો ત્યારે અરે એ તો બિગ બોસ વાલે કારણ કે ઇન્ડિયન્સ તો બધા જ રહેતા હોય બધી જ જગ્યાએ રહેતા હોય છે 179 કન્ટ્રીમાં છે તો કહેવાનો મતલબ છે કે તમને ત્યાં લોકો ઓળખતા થઈ જાય. વાહ, વાહ, વાહ. અરવિંદ વેગડાનું નામ આવે એટલે એમની સાથે એક નામ વારંવાર લેવાતું હોય છે કે જીફા એવોર્ડ. જે આ તો આ જીફા એવોર્ડની શરૂઆત ક્યારથી થઈ અને એની પાછળનું તમારું વિઝન શું હતું? દરેક ઘટના જ્યારે શરૂઆત થતી ને એની પાછળ એક ઘટના હોય કોઈક વસ્તુ ઊભી થતી હોય ને એની પાછળ એક ઘટના હોય હા. એ દરેકે દરેક હું હંમેશા જોતો હોઉં છું કે ઘટના શું ઘટના એવી હતી કે 2011માં જ્યારે આપણે ભાઈ ભાઈ ગીતની શરૂઆત કરી ઓકે. કે લોકો જોતા થયા હમ. બેઝિકલી આ ભવાઈ હતી ભવાઈ પરથી આ વસ્તુનું નિર્માણ કરવામાં આવ્યું હતું અમે લોકો ભવાઈ હમ. એટલે ભલામોરી નો આ એક વેશ હતો ભલામોરીનો એ ભલામોરીનો વેશ એમ કહેવાય તો 600 વર્ષ જૂનો છે હમ. લોકોને એ વખતના ભવાઈના કલાકારોને હજુ બી ખબર છે હું ઘણા લોકોને મળ્યો હતો ત્યારે પણ સમહાવ મને ક્યાંક સાંભળવા મળ્યું મને એમ થયું કે આ જે વસ્તુ જે છે ઇન્ટરનેશનલી આનું એક સરસ મજાનું ગીત બની શકે મેં વિચાર્યું તો ક્યાં જશે હમ. એટલે એ બેઝ લઈ અને એક ગીતનું નિર્માણ થયું જે 2011માં મેં રિલીઝ કર્યું હમ. 1.5 વર્ષની મહેનત પછી અમારું રિલીઝ થયું હતું ગીત કોઈ પણ ગીતને બને તો 1.5 દિવસમાં કે 100%. 1.5 મહિનામાં કે ભાઈ થોડા દિવસમાં બની જતું હોય પણ અમારા માટે આ જે સોંગ બન્યું હતું એ 1.5 વર્ષનો આખો સમય હતો હમ. એ 1.5 વર્ષનો સમય હતો પછી આ ગીત રિલીઝ થયું લોકોને લોક જીભે ચડ્યું ભવાઈ લોકો જોતા થયા આવી જ રીતે એક ફિલ્મ આવી રામલીલા કે હમ. જેમાં એ લોકો લાગ્યું કે ભાઈ આ તો બહુ ચાલે છે હમ. તો પછી આને આપણે લઈને આપણા પિક્ચરમાં નાખી દેવું જોઈએ કલાકાર તેલ લેવા ગયો મારો એક પ્રશ્ન એ જ હતો કે તમને હા ક્યારે ખબર પડી હતી કે રામલીલામાં તમારું એટલે સોંગ આવું કંઈક આવ્યું? છે મને ખબર તો પડી ગઈ હતી અને હું એ વખતે બીજું હિન્દી પિક્ચર કરતો હતો હવે ઘણીવાર શું થાય કે તમારા માટે કંઈક સારું લખ્યું હિન્દી પિક્ચરમાં ઓલરેડી ગીત ગવાઈ ગયું હતું પરેશ રાવલ જેવા મોટા કલાકાર હતા પણ અનફોર્ચ્યુનેટલી ફિલ્મ આવી જ નહીં જેનો ઓકે. ડિરેક્ટર રઈસ પિક્ચર બનાવનારનો એનો ડિરેક્ટર હતો એ હજુ સુધી પિક્ચર આવી નહીં હવે બન્યું એવું કે મને બી પછી જો કે ખબર પડી ગઈ હતી કે ભાઈ આવું કંઈક ગીત આવી રહ્યું છે પછી જોવા ગયો ફિલ્મ ત્યારે ખબર પડી દુઃખ થયું એના કરતાં બી વધારે દુઃખ એ થયું કે ભાઈ ફિલ્મ ફેરના અવોર્ડનું નાઇટ ચાલતી હતી અને રણવીર સિંગે આ પરફોર્મ કર્યું ભાઈ ભાઈ ભલા મોરી રવા ત્યારે ખૂબ દુઃખ થયું મેં કીધું યાર આ તો આપણે ફિલ્મ ફેર પર આપણે પરફોર્મ કરવાનું હતું આ માણસ પરફોર્મ કરી આવે એમ એટલે આ મનમાં થયું કે કોઈ અવોર્ડની અંદર આ વસ્તુ તો થવી આટલી જોઈએ બધી પ્રોસેસ જોડાયેલી છે, એટલી તો બધી એ ભૂમિકાઓ. હતી એ ઘટના બની હતી 2014માં પછી 2015માં હું ગયો અહીંયા બિગ બોસમાં મને એના કરતાં મોટું પ્લેટફોર્મ મળ્યું જ્યાં હું કહી શકું કે ભાઈ આ ગીત અમારું છે ને ત્યાંથી કહેવામાં આવ્યું કે જે ભાઈ ભાઈ ગાના है इनका ભણસાલીને ચુરાયા हुआ है આવી વાત છે ઇનકા મતલબ ભવાઈ પરથી બનાવેલું એક ગીત હતું અને ભણસાલીને ચુરાયા है તો ભાઈ ભણસાલી
તો એક જવાબ આપવા માટે ઘટના હતી. ત્યાંથી એમાં પણ એમ થાય ને કે ભાઈ આ વસ્તુ કેમ આટલે અટકી જવી જોઈએ. અને 2016માં મારો મિત્ર હેતલ ઠક્કર એ પોતે બિઝનેસના એવોર્ડ કરતા હતા. ત્યારે મેં એને કીધું યાર ગુજરાતમાં ગુજરાતીઓનો એવોર્ડ હોવો જોઈએ. આપણો પોતાનો એવોર્ડ હોવો જોઈએ જે આપણો પોતાનો અહીંયા એવોર્ડ આપણે ગુજરાતી ફિલ્મનો એવોર્ડ કરીએ. તો મને કે ચલો એ પણ ગો ગેટર વ્યક્તિ. મને પણ આ વિચાર થયો કે ના અમે એવું કરીએ. અને 2016માં પ્રથમ વખત રાજપથ ક્લબમાં જીફાનું પહેલી એડિશન અમે લોકોએ કરી અને લોકોએ બહુ જ વખાણ એનું ગ્રાન્ડ પ્રોડક્શન એનું બધા આવેલા કલાકારો જોઈ અને પ્રથમ વખત 2016માં જીફા એટલે કહેવાય ને અને ત્યાં મેં પાછું ભાઈ ભાઈ પરફોર્મ કર્યું. મેં કીધું ઘણીવાર તમને પરફોર્મ કરવા ન મળતું હોય કે તમારા માટે કોઈ વ્યક્તિ એમ થયું કે આ તો જતો રહ્યો તો ત્યાં એન્ડ નહોતો, એ શરૂઆત હતી. શરૂઆત હતી. એને એન્ડ નહીં ગણવાનો. એને તમારો જે જીવનની અંદર કોઈ કે તમારી વસ્તુ લીધી કે એ માણસ જતો રહ્યો તો એ એન્ડ નથી, એ શરૂઆત છે નવા એરાની. અને નવા એરાની શરૂઆત એટલે જીફાની શરૂઆત હતી. અને જીફાના પ્લેટફોર્મ પર જઈને આપણે પ્લેટફોર્મ ઊભું કરી આપણો એવોર્ડ કરી અને આપણે એમાં પરફોર્મ કર્યું. એ ઘટના બની અને એની પાછળનું આ એક કારણ જવાબદાર હતું કે જીફા ઊભું થવાનું કારણ શું. એટલે કહેવાનો મતલબ છે કે કોઈ પણ એક જ્યારે કોઈક વસ્તુ થતી હોય, નિર્માણ થતું હોય એની પાછળ એક ઘટના હોય અને આ ઘટના હતી. પણ આવડો મોટો એવોર્ડ ફંક્શન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો કઈ રીતના તમે મેનેજ કરી શકો? બસ મિત્રો અને આખી ઇન્ડસ્ટ્રીનો સપોર્ટ હોય છે, દરેકે દરેક કલાકારોનો સપોર્ટ હોય છે, દરેકે દરેક કસબીઓનો સપોર્ટ હોય છે, ગુજરાતી સિનેમાનો સપોર્ટ છે સૌથી મોટો કે ગુજરાતી ફિલ્મ મેકર્સ જે છે, કલાકારો જે છે, એની સાથે જોડાયેલા કસબીઓ છે, એ બધાના સપોર્ટ થકી આજે આ અવોર્ડ મોટો કે નાનો ક્યારે બને છે જ્યારે લોકો વધારે જોડાય ત્યારે મોટો થાય અને બધા જ લોકો જોડાય છે. એટલે અમારું કામ તો માત્ર નિમિત્ત થઈ અને એક પ્લેટફોર્મને ઊભું કરીને સારી જગ્યાએ પહોંચાડવાનું છે. એવું છે. એટલે મોટો બને છે, લોકો બનાવતા હોય છે. જીફાનું આખું નામ સર? ગુજરાતી આઇકોનિક ફિલ્મ અવોર્ડ્સ. આના નામ પાછળ પણ ઘણી બધી ઘટનાઓ છે. બહુ બધા નામનું સર્ચ કર્યું અમે લોકો ત્યારે અમને થયું કે ના ભાઈ તમને એમ એ અવોર્ડમાં એક સિનોનિમ્સ થવું જોઈએ, તમને સિમ્બોલિક થવું જોઈએ કે ભાઈ હું આ એવોર્ડ લઈ રહ્યો છું. એટલે આઇકોનિક જેમ કહેવાય ને કે ભાઈ અનમોલ જે છે એ આઇકોનિક વસ્તુ તમે લઈ રહ્યા છો. તો એ ગુજરાતી તરીકેની વાત છે, આઇકોનિક અવોર્ડ છે. એટલે ગુજરાતી આઇકોનિક ફિલ્મ અવોર્ડ્સ એટલે ફિલ્મ પર્સનાલિટીનો અવોર્ડ છે. એટલે આ બધી જ વસ્તુની પાછળ એક અમે લોકોએ પેલું કર્યું હતું, જીફા આપણે નામ રાખીએ. કોઈ પણ સોંગ છે યા ફિલ્મ છે જો એને જીફામાં સબમિટ થવું હોય તો શું પ્રોસેસ હોય છે સર? અમારી વેબસાઇટ અમે અનાઉન્સમેન્ટ કરતા હોઈએ છીએ ઇન્સ્ટા, ફેસબુક પર કે એના નોમિનેશન્સ ઓપન થઈ ગયા છે. એને માત્ર ને માત્ર ગૂગલનું ફોર્મ ક્લિક કરવાનું. એ ક્લિક કરે, પોતાનું નોમિનેશન્સ એની અંદર ભરે. નોમિનેશન્સ ઇન ધ સેન્સ કે ભાઈ મારું આ ફિલ્મ છે, આ પ્રોડક્શન હાઉસ છે, આટલા કલાકારો છે, આ રીતની ઘટનાઓ છે, બેસ્ટ માટે આ કલાકાર માટે, આ એક્ટર માટે, આ એક્ટ્રેસ માટે, આ સિંગર માટે, આ લિરિસિસ્ટ માટે, આ સિનેમેટોગ્રાફર, ફાઇટ માસ્ટર, બ્લા બ્લા બ્લા. કહેવાનો મતલબ કે બધું જ અંદર લખ્યું 25 કેટેગરી. એમાં તમારે તમારું નામ લખવાનું કે ભાઈ અમારો આ કસબી છે, અમારો આ કસબી છે, અમારો આ કસબી છે. અને એમને મોકલો એટલે સીધું ક્લિક કરો એટલે ઓટોમેટિક અમારી પાસે આવી જાય. અને પછી અમારા ત્યાંથી એ ફિલ્મ બોલાવવામાં આવે, ફિલ્મને અમારું જ્યુરી જોવે અને એમાંથી જો એ પ્રતિભાસભર લાગે તો એ નોમિનેશન્સમાં જાય. નોમિનેશન્સમાંથી પછી એ દિવસે ડિક્લેર થાય કે ભાઈ આ અવોર્ડ આને જાય છે. એવોર્ડ ફંક્શનનું તો ઘણીવાર આપણે એવા પણ ન્યૂઝ બધી જ જગ્યાએથી સાંભળતા હોય છે કે એવોર્ડ અમુક ફિક્સ પણ હોય છે. તો આ શું બધી વસ્તુ પદ્ધતિ હોય છે? 6 નોમિનેશન્સ આવતા હોય. ઓકે. ટોટલ ગયા વર્ષે ફિલ્મો બની 90. એટલે એક વસ્તુ સમજો, 90 ડિરેક્ટર આવ્યા, ઓકે, 90 હીરો આવ્યા, 90 હિરોઈનો આવી, 90 સ્ક્રિપ્ટ રાઇટરો, લેખકો, 90 થયા કે નહીં? મેકઅપ. 90 તો થયા કે નહીં? અચ્છા 90માંથી થયા 6 એટલે કેટલા જણા નથી? 84 લોકો નથી. હા. 84 લોકો ખસી ગયા. 84 લોકો કેવા છે મને ખબર નથી. બરાબર છે. એ 6 જણા આયા, 6માંથી જીતે કોણ? એક જ જીતે. જીતવાનો એક જ છે. એટલે કેટલા થયા? 5 નીકળી ગયા. એટલે 89 લોકોને અવોર્ડ નથી મળવાનો. 89 લોકોને. એ બધા જ કંઈ મારા મિત્રો, શત્રુ કે કોઈ નથી. દરેકના મનમાં શું વિચાર આવે, દરેકના પોતાનો માનસિક જે કહેવાય ને કે એની વિચારસરણી અલગ હોય છે. દરેક લોકોના વિચારો અલગ હોય છે. એટલે ઇટ ઇઝ વેરી ઇઝી ટુ સે સમથિંગ. બહુ જ સહેલું છે કે આ તો ફિક્સ છે, પણ બહુ જ અઘરું છે કે ભાઈ આ એને જસ્ટિફાય કરવું મારા માટે કે ભાઈ આ અવોર્ડ જે છે એની પ્રોસેસ શું છે ને એમાંથી એ જે કહેવાય ને ચડાઈ અને પછી એને મળવામાં આવે છે એ અઘરી છે પ્રોસેસ. કહેવું બહુ સહેલું છે, આપણે પ્રોસેસ કરવી તો 6 મહિનાનો સમય,
ખૂબ વધારે પૈસાથી માંડીને બધી જ વસ્તુ જોતી હોય છે. આખા જ એવોર્ડ ફંક્શન હા, અને જેને મળતો હોય એને જેને પૂછી લેવાનું કે ભાઈ તમે કેટલા પૈસા ખર્ચ્યા, કે જેને મળવાનો છે ને, મેં પહેલા જ કહ્યું, એ સામેથી એને અમારે ત્યાંથી કોલ જાય કે તારો આ નોમિનેશન્સમાં આવી ગયા, તમે એ દિવસે આવજો. ઓકે. એટલે 6 નોમિનેશન્સ વાળા ત્યાં બેઠા હોય, એમાંથી એક અવોર્ડ જતો હોય. એટલે ફિક્સ કહેવું હોય તો કોઈ બી, આપણે મેચ માટે બી નથી કહેતા ફિક્સ છે, આપણે ઓસ્કર માટે બી કહીએ છીએ ફિક્સ છે. ફિક્સ શું છે? ફિક્સ તો તમારે જ કરવાનું છે ભાઈ. ફિક્સ તમારે કરવાનું છે. કઈ રીતે? કે તમે એવું કામ કરો તો તમારો એવોર્ડ ફિક્સ થઈ જાય. તો એ ફિક્સિંગ કરો ને, અમને ના કહો કે અમારે શું ફિક્સ કરવાનું છે. અમારા માટે તો જે જીતે, મને કોઈને એવોર્ડ મળે કે ન મળે, મને એનાથી શું ફરક મળવાનો. મને તો એ વ્યક્તિનું સન્માન થાય એ મજા વધારે. ફરક ઇન ધ સેન્સ કે અમારા માટે એવું છે કે કોઈ પણ વ્યક્તિ એક તો જીતવાનો જ છે. તો એક જીતવાનો છે, એટલે એક તમે આંગળી કોઈની પર ચીંધો તો બાકીની તો તમારા પર આવતી હોય છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે મને 6-5 જણા તો ત્યાંથી એવા હશે કે જે મને એમ કહે છે, અરવિંદભાઈ દુઃખ તો થાય જ, ત્યારે ન મળતું હોય ત્યારે દુઃખ થાય, પણ એણે હંમેશા સ્પોર્ટમેન સ્પિરિટથી આ વસ્તુ લેવી જોઈએ કે હું 6માં આવ્યો, મારી ફિલ્મને નોમિનેશન્સમાં ગઈ, મને એ લોકોએ ગણકાર્યો, મને એ લોકોએ કહ્યું કે ના ભાઈ તમે જ છો ત્યાં. બાકી દરેક દરેક કામ તો કરતા જ હોય છે, જીતવાનો એક જ છે. કીધું 90 પિક્ચરમાંથી 89 લોકોને એવોર્ડ નથી જ મળવાનો. 89માંથી કેટલા મોઢાનું કહેવા જેવું કે શું છે શું નથી થતું. દરેકને પોતાનું કામ તો સારું લાગવાનું છે, દરેકને પોતાની ફિલ્મ સારી લાગવાની. હું તો બધાને એક જ વસ્તુ કહું છું, અમે જજમેન્ટ આપતા જ નથી. અમે તો અમારી રીતે અમારી વાત કરીએ છીએ. અમે તો અમારા જ્યુરીઝ જે છે, જે લોકો ફિલ્મના એક્સપર્ટ છે, એ લોકો નક્કી કરતા હોય. પરંતુ જ્યારે માર્કેટમાં આ બધી વસ્તુ હોય તો માર્કેટ તમને સૌથી સારામાં સારું બેરોમીટર ટેસ્ટ કરવું હોય તો શું કરવાનું? એ પિક્ચર કેટલા દિવસ ચાલી છે એ મને પૂછવાનું કે ભાઈ તે પિક્ચર ચાલી કેટલા દિવસ ચાલી. અમે તો બધા પછી આવ્યા. તારા ફિલ્મે કેટલી કમાણી કરી, શું કર્યું, કેટલા દિવસ કયા થિયેટરમાં ચાલી. તમારે એની પર ફોકસ કરવું જોઈએ. તમે એ જુઓ એટલે પબ્લિકે જ આપી દીધો છે નિર્ણય કે ભાઈ કોણ સારું છે ને કોણ ખરાબ છે. અમે તો બહુ પછી આવ્યા. પબ્લિક નિર્ણય તમને બોક્સ ઓફિસ પર આપી જ દે છે, બીજું કશું જ નથી હોતું. ફર્સ્ટ ટાઈમ જ્યારે મોદી સાહેબને તમે મળ્યા ત્યારે એવું ડિસાઈડ કરી લીધું હતું કે અરવિંદ વેગડા ફ્યુચરમાં પોલિટિક્સમાં જશે? ના, એવું તો કોઈ દિવસ કંઈક ડિસાઈડ કરેલું જ નથી. અને કેમ નથી હોતું? તમે જુઓ તો ગિરનાર પર ચડવું છે તમારે, હા. તમને 10,000મું પગથિયું દેખાય? નહીં. ના દેખાય. કેમ ના દેખાય? કારણ કે બહુ જ ઊંચું છે. હમ. તમને કેટલા પગથિયા કે 10 જ પગથિયા દેખાય? જે આગળના છે. આગળના છે જ. તો હા. તમારે શું કરવું પડે? એ 10 ચડવા પડે. હમ. એ 10 ચડશો એટલે બીજા 10 દેખાશે. એ 10 ચડો એટલે બીજા 10 દેખાશે. આવી રીતે તમે 9,990માં પગથિયે પહોંચો ત્યારે તમને દેખાય કે ભાઈ 10,000મું પગથિયું ઉપર છે. એ પગથિયા તો ચડવા જોઈએ. એટલે તમને ખબર જ નથી આગળ કેટલા પગથિયા છે, કેટલું છે આગળ. સો યુ હેવ ટુ કીપ મૂવિંગ. જ્યારે જે સમય આવે ત્યારે તમારે પણ એ વિચાર વસ્તુને તો હશે ને કોઈ એક તમારો વિચાર શું કે મારે ખૂણામાં. ગિરનાર પર ચડવું છે. હા. તમારો વિચાર છે કે ગિરનાર પર જવું છે, તો ગિરનાર પર જવાનો તમારો એક વિચાર ફિક્સ થઈ ગયો. એટલે એવી રીતે મારા મગજમાં હોય કે મારે આ એક અલગ ક્ષેત્રમાં પણ મારી પોતાને મને લાગે છે કે હું કરી શકું છું. સૌથી સારામાં સારું એવું નથી કે હું ખાલી કામ કર. મને લાગે છે કે હું બીજા કરતાં સારો છું. મને આના કરતાં હું સારું કામ કરી શકીશ. મને લાગે છે કે આમાં હું જઈશ તો હું કોઈક બે વ્યક્તિ માટે મારે જે કરવાની જે ઈચ્છા છે હું કરી શકીશ. હું એક પ્લેટફોર્મ જેમ જીફા તરીકે પ્રોવાઈડ કરીએ છીએ અમે લોકો, કે જેમ અમે લોકો એક કલાકાર તરીકે લોકોને આનંદ કરવાનું કામ કરીએ છીએ. કદાચ મારી સાથે હું જ્યારે શો કરતો હોઉં તો મારા ટીમની અંદર 10થી 20 માણસો હોય તો એ લોકોને પણ 2 પૈસા કમાઈને આપી શકું છું મારા થકી. તો કહેવાનો મતલબ એમ છે કે તમે વધારે કંઈક સારું કામ કરવું હોય તો તમારે પણ એમાં જવું જોઈએ. તો મને પોતાને એમ લાગ્યું કે ના ભાઈ, મને લોકો એના તરીકે મેં 2012માં મારું ઇલેક્શન કેમ્પેન કર્યું. તો લોકો માટે એ વસ્તુ જાણકાર થઈ કે મોદી સાહેબ મને કામ સોંપ્યું હતું કે તમારે આ વસ્તુ કરવાનું છે. તો ધીરે ધીરે મને કે એ દિવસે 2012માં મેં નક્કી નહોતું કર્યું. આજે 2024ની વાત થઈ ત્યારે પ્રથમ વખત વાત થઈ અને મેં કીધું કે હા હું ચૂંટણી લડવા માટે. મને લાગ્યું કે ના, હવે મને એમ લાગ્યું કે હું કરી શકું એ પરિસ્થિતિમાં છું. એટલે મેં મારું નામ ફાઇલ કર્યું કે હા હું પણ અત્યારે અહીંયા શું કહેવાય, એક નામ મારું દાવેદારીમાં નોંધાવું છું કે ભાઈ અમદાવાદ પશ્ચિમની બેઠક પરથી હું લડવા માંગુ છું જો પાર્ટી મને ચાન્સ આપે. એટલે કહેવાનો મતલબ કે એના માટે પણ સમય ગયો છે. 12 વર્ષથી ઓછો સમય નથી ગયો. 12 વર્ષ જેવો સમય ગયો છે. અને 12 વર્ષ તમે જ્યારે પબ્લિક લાઈફમાં હો ત્યારે તમે નજીકથી પાર્ટી સાથે કામ કરો, લોકો સાથે કામ કરો. મને એમ લાગે છે કે દૂરથી કંઈ પણ તમારા કાર્ય કરવા કરતાં તમારે એની અંદર સિસ્ટમમાં જવું જોઈએ અને પછી તમે વધારે સારી રીતે કામ કરી શકો. એવું છે. ગુજરાતી ફિલ્મ
ઇન્ડસ્ટ્રીની વાત કરીએ કે ગુજરાતી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ગુજરાત ગવર્મેન્ટ તરફથી કેટલો સપોર્ટ અત્યારે મળે છે? ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખૂબ જ સારો સપોર્ટ મળે છે. બહુ હમ. વર્ષો પહેલાં 5 લાખની જ સબસિડી મળતી હતી. હાજી હાજી. હવે તમને કદાચ કહું તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માત્ર ને માત્ર એક જ વર્ષ નાની છે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કરતાં. હમ. 90 વર્ષથી વધારે વર્ષો થઈ ગયા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને. વર્ષમાં 100 વર્ષ થશે. 100 વર્ષ થશે થોડા વખતમાં. એટલે કહેવાનો મતલબ છે કે આટલી જૂની આટલી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે. ઘણો સમય એને અપ્સ એન્ડ ડાઉન્સ જોયા છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે ગુજરાત અને સરકારનો સપોર્ટ ખૂબ જ સુંદર છે. સરકારની સબસિડીની સ્કીમ, હમ. સિનેમેટિક ટુરિઝમની સ્કીમ, હમ. આ બધી સ્કીમો જે છે જેના થકી ગુજરાતી ફિલ્મોને ખૂબ સારું બળ મળી શકે કે અહીંયા એનું હબ થઈ શકે. પહેલાં એવું કહેવાતું હતું બોલિવૂડ એટલે ભાઈ આપણે મુંબઈમાં જ એનું હબ હોય. ગુજરાતી ફિલ્મનું હબ એટલે આજે અમદાવાદ છે. હા. તો અમદાવાદમાં જ્યારે હબ થતું હોય ત્યારે સરકારે થોડા વર્ષો પહેલાં, હું તો સરકારને એના માટે થેન્ક યુ કહીશ કે ભાઈ આટલી સરસ મજાની સ્કીમ લાયા કે જે 5 લાખથી લઈને 75 લાખ સુધીની સબસિડી આપે છે. જો તમે નેશનલ એવોર્ડ લાવો તો 1 કરોડ, ઇન્ટરનેશનલ લો તો 3 કરોડ, ઓસ્કાર લો તો 5 કરોડ. એટલે આવી અદ્ભુત સ્કીમ છે. સરકારના અવોર્ડ્સ છે જેમાં અવોર્ડીઝને ટ્રોફીને સન્માન તો મળે છે, એના સિવાય એમને એક રોકડ પુરસ્કાર પણ મળે છે. તો આ બધી જે સ્કીમો છે સરકારની છે અને સરકારની એ સ્કીમના કારણે આજે આપણે 100 સુધીની ફિલ્મો જોઈએ. 101 ફિલ્મો ગયા વર્ષે રિલીઝ થઈ હતી, ગયા 2022માં. ગુજરાતી તો ફિલ્મો. એ થવા પાછળનું કારણ એમાં બહુ જ મોટો હાથ છે ગુજરાત સરકારની સિનેમાને લઈને એમની પોતાની પોલિસીઝ અને ઓલ. વાહ વાહ. સર ગુજરાતી ફિલ્મોમાં ચેન્જીસ થઈ રહ્યો છે ને? ઓફકોર્સ થશે. ચેન્જીસ તો દરેકે દરેક ક્ષેત્રમાં થતો હોય છે. ગુજરાતી ફિલ્મોમાં પણ થાય છે. નવા નવા વિષયો પર ફિલ્મો આવે છે, નવા નવા કલાકારો આવે છે, નવા નવી સ્ક્રિપ્ટ આવે છે, નવા નવા લોકેશન્સ, નવી નવી વાર્તાઓ, આ બધી જ વસ્તુ ગુજરાતી સિનેમામાં આવી રહી છે ને ચાલે જ છે. ગામડું હોય, શહેર હોય, વિદેશ હોય, આ બધાની ધરતી પર બનતી ફિલ્મો છે. એની જ વાર્તાને લઈને બનતી ફિલ્મો છે. તમે આખા કેરેક્ટર વાઇઝ જો એવું કહેવાય કે તમે નેગેટિવ કેરેક્ટરમાં મસ્ત ચાલો, તો નેગેટિવ તરીકે કોઈ દિવસ ફિલ્મમાં કેમ? નેગેટિવ તરીકે બસ તો 2-3 મહિનામાં જ એકાદ ફિલ્મ મારી રિલીઝ થાય છે. નેગેટિવ તો નહીં કહું પણ ટૂંકમાં એ ફિલ્મ જોશો ત્યારે તમને ખૂબ મજા આવશે. કોમેડી ઓફકોર્સ મારી એક ધમાચકડી કરી ફિલ્મ હવે રિલીઝ થાય છે. એની પહેલાં મારી ફિલ્મ થઈ લવચુંબક, જે ગયા વર્ષે રિલીઝ થઈ હતી. એની પહેલાં મારી એક ફિલ્મ રિલીઝ થઈ હતી છૂટી જશે છક્કા. આમાં મારા એકચ્યુઅલ રોલ હતા. રોલ ઇન ધ સેન્સ કે કેરેક્ટર હું પ્લે કરતો હતો. કેરેક્ટર રોલ. હા, એમાં જે છૂટી જશે છક્કામાં નેગેટિવ હતું પણ કોમેડી નેગેટિવ હતું. ઓકે. મારું લવ ચુંબકમાં બી નેગેટિવ નહોતું, એમાં તો કોમેડી કેરેક્ટર હતું. પછી જે અમારું ધમાચકડી આવશે એની અંદર મારું કોમિક કેરેક્ટર છે. બીજી એક ફિલ્મ આવી રહી છે મારી પેન્સિલ, એ તમારે ખરેખર જોવા જેવી. એમાં હું નહીં કહું કે શું છે એમાં, પણ ટૂંકમાં જોવું કહેવાનો જોઈશે. મતલબ કે ઇટ્સ નોટ ઓનલી ટિપિકલ તમને જે પેલા શાન પિક્ચરનો શાકાલ લાગતો એવું નથી. ઘણી બધી છે મારી. હમણાં એક ફિલ્મો શરૂ થશે હિતુ કનોડિયામાં છૂટાછેડા. બીજી પણ ઘણી બધી ફિલ્મો પાઇપલાઇનમાં છે કે જે ફિલ્મો અમે લોકો કરી રહ્યા છીએ. એટલે હું કરી રહ્યો છું એઝ એન એક્ટર તરીકે. મને ખૂબ જ ગમતું છે એક્ટિંગ કરવું. એ મને મારું પેશન છે. અગેન મેં કહ્યું ને, ગાવાનું મારું પેશન હતું અને છે, અને અત્યારે તો હવે મારા માટે મેઇન સ્ટ્રીમ કામ એ જ છે. પરંતુ સાથે એક્ટિંગ કરવી પણ મને બહુ મજા આવતી હોય છે. મેં જેટલા વર્ષોથી તમને જોઉં છું, પ્રોપર મેન્ટેન કઈ રીતના રાખો છો? યાર એવું છે કે આ બધી વસ્તુ પણ મેન્ટેન કરવી પડતી હોય છે. ઓફકોર્સ દરેક લોકો એમ કહેવાય ને કે તમે જો મારું તો કામ, તમે મોટું શોરૂમ હોય તો એને રોજ સવારે સાફ સફાઈથી માંડીને બધી જ રીતે તમારે સજાવો સવારો પડતો. મારા કેસમાં તો અમે જ પ્રોડક્ટ છીએ, અમારે જ સેલ કરવાનું છે. એટલે કહેવાનો મતલબ કે ઓફકોર્સ, પરંતુ હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂ તો ઘણા વર્ષોથી હું બહુ જ એમાં સજાગ છું. રેગ્યુલરલી જીમ જવું, રેગ્યુલરલી ફિટનેસ માટે વર્કઆઉટ કરવાનું, એ મારું સતત ચાલુ હોય છે. ડાયટ પર હું એટલું ફોલો નથી કરી શકતો અનફોર્ચ્યુનેટલી, બટ યા ઓફકોર્સ એ મારે કરવું જોઈએ. પણ યા મને મજા આવે છે. એટલે હું સવારમાં ઓલવેઝ મારું જે વર્કઆઉટ હોય છે હું ચૂકતો નથી એમ. વાહ વાહ. તમારા પર્સપેક્ટિવથી મ્યુઝિક શું છે? સંગીત એ તો કહેવાય કે ભાઈ એક લાગણી છે. લાગણી વ્યક્ત કરવાનું એક આખું કહેવાય ને, એક સંગીત તો આખું વિશ્વ છે. વિશ્વ છે, સંગીતનું આખું વિશ્વ હોય છે. અને એ લાગણીઓ જે છે ને, એ લાગણી જે છે એ સંગીત કહેવાય છે. એ લાગણીઓ બહાર આવે ત્યારે, સંગીતના થકી જ્યારે બહાર આવે ને ત્યારે એ લોકોને ખૂબ જ ગમતું હોય છે. માનવ જાતને પ્રફુલ્લિત કરવા માટે સૌથી સરસ મજાનું ઘરેણું આ ઈશ્વરે બનાવ્યું એ સંગીત. વાહ વાહ. માનવ જાતને પ્રફુલ્લિત કરવા માટે. અને આ સંગીત ક્યાં ક્યાં છે? એક વહેતા ઝરણામાં છે, પક્ષીઓના બોલવામાં છે, વાદ્યોમાં છે,
દરેકે દરેક જગ્યાએ સંગીત છે. જ્યાં અવાજ છે, જ્યાં સાઉન્ડ છે, ત્યાં સંગીત છે. એટલે બાળકનો જન્મ થાય ને ત્યારે હાલરડું ગવાય અને મૃત્યુ થાય ત્યારે મરસ્ય ગવાય. આ સંગીત છે. આની વચ્ચે લગ્ન આવી ગયા, એ સંગીત છે. શાળામાં જતા પ્રાર્થના ગાઓ, એ સંગીત છે. કોલેજમાં યુથ ફેસ્ટિવલમાં ભાગ લો તો ત્યાં પણ સંગીત છે. ફિલ્મ છે તો સંગીત છે. તમે કોઈ પણ વિઝ્યુઅલ માધ્યમ લો તો ત્યાં સંગીત છે. એટલે સંગીત તો બધે જ. સંગીત વગરના વિશ્વની તમે કલ્પના કરો, સાવ કર્કશ બ્લેક એન્ડ વ્હાઇટ થઈ જશે આ વિશ્વ. અને સંગીત તો દેવોને પ્રસન્ન કરતું હતું, એમને આનંદિત કરતું હતું. ઇન્દ્રના દરબારમાં સંગીત વાગતું હતું. રાજા મહારાજાઓ સંગીત માટે તાનસેન કે બેજુ બાવરા જેવા મોટા ઘરેણાઓ રાખતા હતા પોતાના દરબારમાં કે એક સંગીતકાર તો હોવો જ જોઈએ. તમે જો વિચારો, તમે કેટલા વર્ષોનો ઇતિહાસ છે. એમાં સંગીત સૌથી મોટું કહેવાય ને કે મેં કીધું ઈશ્વરીય કૃપા છે. આ ઈશ્વરીય દૈન છે સંગીત એ. અને એના જે પણ ઉપાસકો હોય, સરસ્વતીના ઉપાસકો જે હોય, એ થકી અમારા બધા જેવા તો માત્ર નિમિત્ત જ હોય છે કે ગાવાનું ભગવાને કાર્ય સોંપીને જ મોકલ્યા છે કે ભાઈ તમારે આ જ કામ કરવાનું સંગીત માટે. અને એ કહેવાનું, હું એકલો નહીં, દરેકે દરેક સંગીત સાથે જોડાયેલો વ્યક્તિ. સંગીત સાંભળનારો પણ મહાન છે. કારણ કે એ છે તો સંગીત આપનારો છે, બાકી હોય જ નહીં, સાંભળનારો તો કરે શું? સંગીત છે ને રેસિપ્રોકેટ કરવાનું, બંને બાજુ છે. રિસીવિંગ એન્ડ પર અને જે કહેવાય ને કે તમારે આપનારાના એન્ડ પર, સપ્લાયના એન્ડ પર. એટલે કહેવાનો મતલબ કે બંને વસ્તુ વાઇઝ વર્સા આવે છે. લોકો સરસ રીતે બોલી નાચતા, સરસ મજાનું કોયલ બોલતી હોય તો લોકો એ વાત કરતી હશે કોઈની સાથે, પણ આપણને તો અંદરથી સંગીતનો અનુભવ થાય. એટલે સંગીત જે છે એ કહેવાય ને નશોમાં વહેતું લોહી છે દરેકે દરેકમાં. એવું સંસાર માટે એવું કહી શકાય, જે મેં પોતે ફીલ કરેલું છે. વાહ. આપણે પહેલી વાત થોડીક એક અધૂરી રહી ગઈ હતી કે ભાઈ ભાઈ સોંગની તમે એક વર્ષ આખું રિસર્ચ કર્યા પછી આખું એક સોંગ, તો આ લિરિક્સ ને આ બધું ભાઈ ભાઈ લિરિક્સ. સી બેઝિકલી એવી હતી કે ભલામોરી ભવાઈની વાત એવી હોય છે કે ભાઈ એમાં એ લોકો કરંટ સિચ્યુએશનની વાત કરતા હોય. એમાં સૌથી પહેલાં તો સંગીત હોય. અચ્છા, સંગીત હોવું બહુ જરૂરી હોય છે. સંગીત પછી આયા એના લિરિક્સ, એટલે કે બોલ. બોલ એટલે ખાલી એવું નહીં કે ભાઈ શું છે, કારણ કે પહેલાંના લોકો તો જઈને ગામડા ગામડે સંદેશ આપતા હતા. એવું તો કશું હતું નહીં કે પોસ્ટર લાગી જાય, મોબાઈલમાં તમને વોટ્સએપમાં થઈ ગયું કે આજે આ પરિસ્થિતિ, આવું ના હોવું જોઈએ. એટલે લોકોની સાથે કમ્યુનિકેટ કરવા માટે, વાત કરવા માટે, સંસાર એટલે આ જીવનની અંદર જે નેગેટિવ્સ કે સારી વસ્તુ છે એને પ્રોપરલી પ્રેઝન્ટ કરી અને સમાજમાં જાગૃતતા લાવવા માટેનું આ એક બહુ મોટું પાવરફુલ માધ્યમ હતું. કે ભાઈ રાજાની વાત લોકો સુધી પહોંચે, લોકોની વાત રાજા સુધી પહોંચે, કલાકારોની વાત એમના સુધી પહોંચે, સમાજમાં ઊભી થતી કોઈક વાત એમના થકી પહોંચે. અને કહેવાની એક રીત હતી, અને રીતને સરસ રીતે સંગીતના માધ્યમથી અને મઠારી અને એને જ્યારે બનાવો ત્યારે આ ભાઈ ભાઈની એક સરસ વાત થતી હતી. આ ભવાઈ પરથી બનેલી. ઇંગ્લિશમાં બોલે અંકલ ને ગુજરાતીમાં બોલે કાકા, દીકરીઓ વાળાનો જમાનો આવ્યો, દીકરાના બાપ વળી ગયા વાંકા, બોલો ભાઈ ભાઈ. હવે આમાં આ 4 શબ્દ છે, એમાં કઈ કઈ વસ્તુ આવી? એક સૌથી પહેલાં વાત હતી કે બેટી બચાવો, બેટી પઢાઓ. છોકરીઓને તમે એટલી સરસ ભણાવો કે દીકરાના બાપ છે ને એ બાજુમાં બેસી જાય, વળી ગયા વાંકા, કે ભાઈ છોડો, એના કરતાં છોકરીઓ આગળ વધી ગઈ. તો એમાં મેસેજ છે. એક ફન એલિમેન્ટ્સ પણ છે કે ભાઈ છોકરાના બાપ વળી ગયા વાંકા, એટલે તમને એક હાસ્ય લાગે. સાથે સંગીત છે, ભાઈ ભાઈ ભલા મોરી રામા, એક સંગીત પણ છે. એટલે કહેવાની મતલબ કે આ ત્રણે જે એલિમેન્ટ્સ જે છે એ ત્રણ એલિમેન્ટ્સને સાંકળતા લિરિક્સ અંદર લખાવા જોઈએ, અંદર એલિમેન્ટ્સમાં આવવું જોઈએ. હવે એક બીજી વાત કરું કે ઇંગ્લિશમાં શીખવે ABCD તો ગુજરાતીમાં શીખવે કક્કો. ભારતમાં છે એટલી બધી તકો કે હવે ખાતા નહીં અમેરિકાનો ધક્કો, બોલો ભાઈ ભાઈ. તો છોકરાઓને વિદેશમાં એટલી બધી વસ્તુ મોકલે, જાઓ ભાઈ, અહીંયા હવે એટલી બધી ઓપોર્ચ્યુનિટી છે તો ત્યાં જવાની જરૂર જ નથી. તો આ વાત જે છે એ માત્ર ને માત્ર 4 શબ્દોમાં સંગીત દ્વારા, એક ફન એલિમેન્ટ દ્વારા, એક સટાયર કટાક્ષ દ્વારા કહેવાની જે રીત જે છે એ ભાઈ ભાઈ છે. અને એ બધી જ વસ્તુના મારા જેટલા પણ લિરિક્સ હતા અંદર, તમે જેટલા બી જોશો એ બધાની અંદર અમે આ 4 એલિમેન્ટ્સ મગજમાં રાખી. રૂરલ, અર્બન, આ બંને જે વાતો જે છે કે શહેરના લોકોને બી સ્પર્શે, ગામડાના લોકોને બી સ્પર્શે, એવી વાત અમે લોકો ભાઈ ભાઈ થકી કરી હતી. સર, જો પોસિબલ થાય તો મારે લાઈન સાંભળવી છે થોડુંક પ્રોપર. એટલે કહેવાનો મતલબ કે આ લાઈન તો તમને સંભળાય, એ પણ ટૂંકમાં કહેવાનો મતલબ છે કે આ બધી જ વાત કે ભાઈ એક સરસ મજાની વાત કરું. ડોશી તાણે છીકણ્યું ને ડોહા પીવે બીડી,
એટલે આ ડોશી તાણે શીકણીઓને ડોહા પીવે બીડી, મરવા માટે સારામાં સારી શોધી છે આ સીડી. બોલો ભાઈ ભાઈ હા ભાઈ ભાઈ. હે ભલા મોરી રામા ભલા તારી રામા, ભલા મોરી રામા ભલા તારી રામા. બોલો ભાઈ 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 ભાઈ. એટલે આ ગુજરાતી અંગ્રેજી શીખો તો ભલે શીખો પણ ગુજરાતી ન ભૂલો. અંગ્રેજી શીખો તો ભલું શીખો પણ ગુજરાતી ન ભૂલો. ભાષા તો આપણી માં કહેવાય, એનો વૈભવ છે મહામૂલો. બોલો ભાઈ ભાઈ. હે ભાઈ ભાઈ, આઈ ફીલ પ્રાઉડ ધેટ આઈ એમ ગુજરાતી. આહા. ડોન્ટ સે હાય, બોલો જય માતાજી. આહા. સે ભાઈ ભાઈ, ક્યા વાત હે. સે ભાઈ ભાઈ. એટલે આવી વાત છે ટૂંકમાં. વાહ ભાઈ વાહ. અંગ્રેજી ભલે શીખો પણ ગુજરાતી તો આપણી પોતાની માતૃભાષા છે. 100%. એના જેટલું એક્સપ્રેસ તમે ક્યાંય નહીં કરી શકો. હમ. અને એટલા માટે જ મને તો હું અંગ્રેજીના ભાષાને માત્ર માધ્યમ બનાવવાની વાત હતી કે આઈ ફીલ પ્રાઉડ ધેટ આઈ એમ ગુજરાતી. તો એ લોકોને સમજ આવે. હું એમ ગુજરાતીમાં જ બોલાત કે મને ગુજરાતી તરીકે ગૌરવ છે. એટલે ગુજરાતીમાં બોલવામાં શું વાંધો છે? તમે બીજી ભાષાનો ઉપયોગ કરો. બીજા લોકોને ખબર પડો કે તમને શેમાં ગૌરવ છે. તો પેલા ન થાય કે આ ગુજરાતી ભાષા છે અને વાહ, મને એ કહી રહ્યો છે. એટલે કહેવાની મતલબ ઘણીવાર તમે ગૌરવ કરો એ તમારા પોતાના માટે કરતાં બી લોકોને બી તમારી ભાષા પ્રત્યે ગૌરવ થવું જોઈએ. એ આ વાત જે છે ભાઈ ભાઈ એટલા માટે લોકોને ગમે છે કે ભાઈ એની અંદર અમે બધી વાતો કરી હતી. હમ. આ સોંગની વાત થઈ. હમ. અરવિંદ વેગડાને ગુજરાતી હોવાનો કેટલો ગર્વ છે. મેં તો કીધું ને કે હું હંમેશા મારો દિવસ જે છે, કારણ કે ગુજરાતી ભાષા થકી જ હું આજે ઓળખાઉં છું. ગુજરાતી ભાષા મને એટલી બધી રીચ લાગે છે, એટલી વૈભવશાળી ભાષા છે કે હું દરેકે દરેક મારા ઇમોશન્સ છે, દરેકે દરેક મારી લાગણીઓને હું આ ભાષા થકી વ્યક્ત કરી શકું છું. મારે મારા મામાને મામા કહેવા છે તો એ ગુજરાતીમાં કહીશું. મારા ફુવાને ફુવા કહી શકે છે તો ગુજરાતીમાં કહી શકું છું. હું મારા બાપુજીને બાપુજી કહી શકું છું, મોટા બાપાને મોટા બાપા કહી શકું છું, કાકાને કાકા કહી શકું છું, ભત્રીજાને ભત્રીજા, ભાણિયાને ભાણિયો, નાના નાની, પૌત્રી પ્રપૌત્રી, આ બધી જ વાત હું કહી શકું છું. મારો શાળા વેલી, તો આ બધું ગુજરાતી ભાષામાં કહી શકું છું. એના માટે મારે અંકલમાં મારે બધાને અંદર લઈ લેવાની જરૂર નથી કે આંટી કહું તો મારી બધી જ મામા મામી કાકા કાકી ફોઈ ફોઈ બધું આવી જાય એવું મારે નથી કરવું. એટલે એ ભાષા મને મારા દરેકે દરેક લોકોના સંબંધો ડિફાઇન કરે છે. મારી લાગણીઓ, હું સ્માઇલ કરું છું, હું હસું છું, તો દરેકે દરેક પાછળના મારા ઇમોશન્સ મારી ભાષા થકી જાય છે. એટલા માટે મારી ભાષાનું મને ગૌરવ છે. અને મને હું ગુજરાતી છું, મને મારી ભાષાનું ગૌરવ. એવી રીતે મરાઠી હોય તો મરાઠીને એને પોતાની ભાષાનું ગૌરવ હોવું જોઈએ. તો દરેકે દરેક લોકોને અને દરેકે દરેક વ્યક્તિને જે પોતાની માતૃભાષા છે, માતૃ કેમ કીધી? કારણ કે મધર, કે જેને સૌથી પહેલાં તમે જુઓ છો, જે વ્યક્તિની સાથે તમે રહો છો, એ આના માટે, એટલે એ જેની સાથેનો સંબંધ તમારો એક નાળથી બંધાયેલો હોય છે, તો એને તમારે સૌથી પહેલાં એની પર તમને ગૌરવ હોવું જોઈએ અને તમને પ્રેમ હોવો જોઈએ. તમને એ ન હોવું જોઈએ કે ભાઈ હું એ ભાષાને કહીશ તો લોકોને બોલા અરે આ તો ગુજરાત, તો યાર એને નાનપ નહીં આવે. પણ તમારી ભાષામાં કરેલી વાતમાં તમને ગૌરવ છલકાતું હોય તો એ ભાષાનું પણ ગૌરવ છે, તમારા પોતાનું પણ ગૌરવ છે. વાહ વાહ એ વાત વાહ. છે. એવોર્ડ જીફાની વાત કરું તો શું આવનારા દિવસોમાં એ અમદાવાદ સિવાય પણ અલગ અલગ શહેરમાં થશે ખરા? હા, ઓફકોર્સ થશે. અત્યારે અમદાવાદ, મેં આપણે કીધું કે અમદાવાદ અત્યારે ગુજરાતી ફિલ્મનું હબ છે. આપ છે. એટલા માટે આપણે અહીંયા કરી રહ્યા છીએ. ઓકે. આગળના સમયની અંદર મોટું થશે, ગુજરાતી ફિલ્મનો વિસ્તાર થશે, વ્યાપ્ત વધશે. અને આવનારા સમયની અંદર એવું થયું કે લંડનમાં બહુ જ બધા ગુજરાતી પિક્ચરો જોતા હશે, તો આ એવોર્ડને અમારે ત્યાં કરવામાં પણ વાંધો નહીં આવે. વાહ. અમે અમેરિકામાં કહેવા માટે પણ કટિબદ્ધ છીએ, કે ઓસ્ટ્રેલિયામાં કરવા માટે પણ કટિબદ્ધ છીએ. પરંતુ અહીંના ગુજરાતી ભાષાનું સૌથી મોટું કેન્દ્ર એ આપણું અમદાવાદ છે, ગુજરાત છે. એટલે અમે ગુજરાતમાં કરવાનો અમારો ખાસ એનો એક ભાર હોય છે કે ના, અમે અહીંયા જ કરીશું, ગુજરાતમાં જ કરીશું એમ. અને લોકોને બોલાવશું બહારથી કે તમે આવો મારા ગુજરાતમાં આવો, તમે ગુજરાતમાં આવીને ગુજરાતીને માણો. એટલા માટે લોકોને બોલાવે. મારે ત્યાં જવાનું તો બહુ ઇઝી છે. હું આખા વિશ્વને એમ કહેવા માંગુ, ગુજરાત એ અમારું હબ છે. ગુજરાતી ભાષા અમારી પોતાની ભાષા છે ને ગુજરાતની દેન છે, એટલે ગુજરાતમાં આવો. એટલા માટે જીફા અમદાવાદ ને ગુજરાતની ધરતી પર, કદાચ રાજકોટ થશે, સુરત થશે, આઈ ડોન્ટ નો, મને ખબર નથી આવનાર સમયમાં થયું. મેં કીધું ને કે પગથિયા ચડતા જઈએ છે, પછી ક્યાંક લાગે કે અહીંયા પોરો ખાવા જેવો છે, એટલે એક વખત એમ થાય કે આજે રાજકોટમાં કરીશું, કે આજે આપણે સુરતમાં કરીશું, એ પણ કરીશું. ત્યાંના લોકોનો પ્રેમ હશે તો. વાહ. તો શું જીફા 2024
એક અલગ વર્ઝનમાં લોકોને જોવા મળશે ખરા? યા ઓફકોર્સ અમે હંમેશા પ્રયત્ન એવો કરતા હોઈએ છીએ કે આવનારા સમયની અંદર એ અમે કંઈક એવું કરીએ કે જેથી કરીને લોકોને રસ રહે, લોકો માટે રસપ્રદ રહે. ફિલ્મો જેમ જેમ નવી આવે છે એમ દરેકે દરેક અમારા માટે તો કોન્ટેન્ટ દર વર્ષે નવું આવતું જાય છે. એટલે વી આર ઓલવેઝ ટ્રાઈંગ કે નવા સ્ટાર્સ ઊભા થાય, નવા લોકો એની સાથે જોડાય, નવા નવા લોકો આવતા જાય. બસ દેટ ઇઝ વોટ ધ આઈડિયા. અને સૌથી મોટી વાત છે કે તમે તમારા કામને, તમે તમારા કરેલા જે સરસ મજાનું કામ કર્યું છે એને સન્માનવાનો એ પ્રસંગ એટલે જીફા છે. વાહ વાહ વાહ, શું કહેવું છે સર અમારા દર્શકોને? બસ તમારા દર્શક મિત્રોને તો હંમેશા કહેતા હોઉં છું, બસ આવી જ રીતે દરેકે દરેક કલાકારને કલાને પ્રેમ આપો, જીવનમાં એના થકી સારી બાબતો ઉતારજો. કારણ કે ઘણી બધી ખોટી તો વસ્તુ આવવાની જ છે, તમારે નક્કી કરવાનું તમારે શું કરવું છે. હા. સૌથી મજાની વાત એ છે કે તમે તમારા બાળકને, જો માતા પિતાને કહીશ કે એના અંદર કોઈક ને કોઈક ટેલેન્ટ છુપાયેલું હોય છે, તો એ ટેલેન્ટને પોષવાનું કામ કરજો. એને એમાં આગળ કંઈક કરવા માટે સ્પેસ આપજો, જગ્યા આપજો, એને કમ્ફર્ટ આપજો કે જેથી કરીને આવનારા સમયની અંદર એ વ્યક્તિ પણ પોતાની જાતમાં ભણવાનું તો કરશે જ, પરંતુ એની સાથે કોઈક આવી કલામાં પણ માહિર બની શકે, એના માટે એને પ્રોત્સાહન આપજો. એટલે કહેવાનો મતલબ એમ છે કે હું તો દરેકે દરેક, મને મારા માતા પિતાએ પ્રોત્સાહન આપ્યું, કદાચ બીજા ઘણાને નહીં મળ્યું હોય, પોતાને ઘણું બનવાની ઈચ્છા હશે, પણ એમ કહી શકાય કે ભાઈ એક મારી કરિયર એટલે મારા ભણવાની કરિયર, એક સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટ સેલ્સમેન વ્યક્તિને વિચાર નહોતો કે આજે આટલા બધા લોકોનો પ્રેમ મળશે. તો એ મારી કલા થકી, મારી ભાષા થકી, સંગીત થકી મને મળ્યો. તો એવો જ ક્યાંક તમારા બાળકને પણ મળી શકે એમ છે. તો એનામાં એક છુપાયેલી એબિલિટીને એની રીતે સરસ રીતે વહેવા દેજો અને એને તમે એટલું સરસ પ્રોત્સાહન આપજો કે આવનારા સમયની અંદર કદાચ તમારું બાળક પણ એ જગ્યાએ પહોંચે 100%. જ્યાં કદાચ હું પણ નથી પહોંચી શક્યો, પણ એવી એવી પોતાના શિખરો સર કરે કે જેથી કરીને તમને તમારા બાળક પ્રત્યે પ્રાઉડ ફીલ થાય. એટલે આવું કરજો, એના ટેલેન્ટને માન આપજો, એના ટેલેન્ટને સમજજો અને એને આગળ વધવા માટે એને પ્રોત્સાહન આપજો. અને પ્રોત્સાહન માટે જીફા છે. જીફા તો એક માત્ર એક પ્રોત્સાહન છે. આવા રીતે હું તો કહું ઓસ્કારમાં જાય, એના વાહ ગ્રેમી એવોર્ડ્સમાં જાય, વાહ કાન્સમાં જાય, વાહ. આઈફામાં જાય, ફિલ્મફેરમાં જાય, એટલે દરેકે દરેક જગ્યાએ જાય. હું તો એમ કહું છું કે એના માટે તો હોરાઇઝન છે, આખું કહેવાય ને કે આખું આસમાન પડ્યું, ક્ષિતિજ પડ્યું છે કે એને ગમે ત્યાં જઈ શકે છે. દેટ કેન બી અ વેરી હેલ્પફુલ. અને હું તો દરેકને આ મેસેજ આપીશ. અને હા, દરેકે દરેકને કહીશ કે ભાઈ કોઈ પણ પ્રકારની બદીઓથી દૂર રહેજો, નશાથી દૂર રહેજો, કે જેથી કરીને તમારી લાઈફની અંદર રોડા ના બને. એવું કરજો કે જેથી કરીને સરસ લાઈફ તમે જીવી શકો એમ. આનંદમાં રહેવાનું, મોજમાં રહેવાનું. આઈ ઓલવેઝ સે હા મોજ હા. વાહ વાહ. સર પોડકાસ્ટના અત્યારે માધ્યમ વધી રહ્યા છે, પોડકાસ્ટ સારા સારા થઈ રહ્યા છે, તો શું જીફામાં એવી એ કોઈ નોમિનેશન કેટેગરી આવશે કે પોડકાસ્ટ? G5 ફિલ્મની ઘટના છે, હાજી. ફિલ્મની સાથે જ જોડાયેલી વ્યક્તિ છે, એના માટે કંઈક અલગ નવો એવોર્ડ થશે વાહ વાહ કે વાહ જેમાં બધા પોડકાસ્ટમાં આવી શકે. કાલે વાહ. ઉઠીને કદાચ તમારી જગ્યાએ હું બેઠો હોઈશ, મારી સામે કોઈક બીજું બેઠું હશે, મને પણ એમ થાય કે હું તમારી જેમ ઇન્ટરવ્યૂ લઉં. મેં ઘણા બધા ઇન્ટરવ્યૂઝ લીધા છે, મેં ઘણા બધા શો હોસ્ટ કરેલા છે. મેં ઇટ્સ નોટ ઓનલી વન થિંગ કે ભાઈ મારી આ એક જ કરિયર હોય કે હું ખાલી ગાતો જ હોઉં છું. ઇટ્સ નોટ લાઈક દેટ. મેં 2 ટીવી શોઝ, બંને નેશનલ ટીવી પર, જેમ કે દૂરદર્શન પર ડીડી ગિરનાર પર મારો શો આવતો હતો હા મોજ હા, જેની સાથે હું દરેકે દરેક અમારા હાસ્ય કલાકારો સાથે મારું, આપ તમે પોડકાસ્ટ કહો છો બરોબર છે, એમાં ટીવીના લાઈવ શો થતો હતો 6 થી 7 લાઈવ ઓન ડીડી ગિરનાર પર. હું આ રીતે હાસ્ય કલાકાર સાથે વાત કરતો, જેમ તમે મારી સાથે વાત કરી. બીજી વસ્તુ, ખડખડાટ કરીને એક શો આવતો હતો કલર્સ ગુજરાતીમાં, જેના 30 એપિસોડ થયા, જેમાં પણ મેં હોસ્ટ કર્યું હતું. અને દરેક વખતે 2-3 કલાકારો આવતા હતા અને જેની સાથે હું વાર્તાલાપ કરીને લોકોને હસાવતો હતો. એટલે કહેવાનો મતલબ છે કે 2 ટીવી શોનું હોસ્ટિંગ મેં કરેલું છે. વાહ વાહ. સો એટલે ઘણી વાર કહેવાય ને કે ભાઈ ભાઈ જ લોકોને ખબર છે, પણ there are so many things which I am ઘણું doing બધું it છે. actually. યાદ ઘણા બધા તમને કદાચ ખબર, એર કન્ડિશનિંગ એન્જિનિયર એસોસિએશનનો પ્રેસિડન્ટ રહી ચૂકેલો છું, કે જ્યાં બધા એન્જિનિયર્સ હોય અને ત્યાં હું કોમર્સનો ગ્રેજ્યુએટ બેઠો હોઉં. પણ એવું કહેવાય છે ને કે તમારા નોલેજ કરતાં તમારો એક્સપિરિયન્સ કાઉન્ટ કરતો હોય છે. એ વધારે જ 100%, હંમેશા 100%. એક્સપિરિયન્સ કાઉન્ટ કરતો હતો. એ મને મારા બિઝનેસ થકી અને મારી જોબ થકી મને મળ્યો હતો. તો ઘણી બધી વસ્તુ છે. હું CBFC, સેન્સર બોર્ડ ઓફ ઇન્ડિયા, જે સેન્સર બોર્ડ જે કહેવાય, એનું પણ હું મેમ્બર રહી ચૂકેલો છું. હું ડિરેક્ટર, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી. એટલે ઘણી બધી વસ્તુ છે જે લોકોને કદાચ ખબર નથી. એટલે કહેવાનો મતલબ એમ છે કે ઘણા બધા આયામો પર કામ કરવાની મને તક મળી છે, વાહ વાહ. જે થકી ઘણું બધું શીખવા મળ્યું. બહુ બધા લોકો સાથે વાતચીત, બહુ બધા લોકો સાથે મને મળવાનો મોકો મળ્યો, જેમાં હું સેલ્સમેન જ્યારે હતો
પછી હું સેલ્સ મેનેજર થયો અને ત્યારની જે ઘટના હતી કે હું એટલા બધા લોકોને મળતો હતો. ત્યારે એર કન્ડિશનિંગ એક લક્ઝરી હતી. એટલે એ જગ્યા એટલે સક્સેસફુલ લોકો યુઝ કરતા હતા. જેની પાસે પૈસા હોય કે જે લોકો પોતે જીવનમાં એ લોકો એર કન્ડિશન કમ્ફર્ટ તરફ જતા હોય, તો મને એવા લોકો સાથે ઘણા બધા દિવસો વાતો કરવાનો કે એનો મોકો મળતો હતો. એમાંથી બહુ શીખવા મળે. સો ઓલવેઝ ટ્રાય ટુ લર્ન સમથિંગ ગુડ લર્નિંગ કે જે તમને આગળ જતા ક્યાંક ને ક્યાંક કામ આવશે. વાહ 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 સર, હું અને મારી ટીમ બધી દિલથી આભાર વ્યક્ત કરવા માંગે છે કે તમે અમારા પ્લેટફોર્મ પર આવીને અરે. આટલી સારી સારી વાતો કરી. ખૂબ ખૂબ આભાર. અને આ બધી સારી સારી એટલે એવું કંઈ લખીને કે વાંચીને નહોતો આવ્યો, પરંતુ આ મારા અનુભવો મેં તમારી વાહ, સાથે શેર કર્યા. થેન્ક યુ વેરી થેન્ક મચ. યુ, ખૂબ ખૂબ આભાર. અને તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. અને તમે બધા આટલું સરસ યંગસ્ટર્સ ક્રાઉડ હોય છે કે જે લોકો ન માત્ર મેં હમણાં જેમ કહ્યું કે ભાઈ પોતાની એજ્યુકેશનલ્સ કરિયરમાં તો તમે લોકો આગળ ભણ્યા જ હશો, પરંતુ એની સાથે તમારી ગમતી લાઈનની અંદર તમે જાઓ, દેટ ઇઝ એ તમને બહુ જ સફળતા અપાવે. મને હંમેશા એક વસ્તુ કહેવાની ઈચ્છા થશે કે ભાઈ ગમતું કામ કરો અથવા તો કામને ગમતું કરો. આ બંને વસ્તુમાં તમને સફળતા મળશે. વાહ 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 વાહ. થેન્ક યુ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.